शुभ स्वागतम नित स्वागतम। आपका स्वागत महोदय, हृदय की श्रद्धा समर्पित। आपका स्वागत महोदय, हृदय की श्रद्धा समर्पित। स्नेह बंधन शक्ति देता, मार्गदर्शन है अपेक्षित। स्नेह बंधन शक्ति देता, मार्गदर्शन है अपेक्षित। धन्यतम दिन धन्यतम दिन धन्यतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। सुंदरम मनभावनम तव स्वागतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। हम सदा कर्तव्य पथ पर चल सके विश्वास भर दो। हम सदा कर्तव्य पथ पर चल सके विश्वास भर दो। सत्य सेवा त्याग निष्ठा सद्गुणों का रत्न चढ़ दो। सत्य सेवा त्याग निष्ठा सद्गुणों का रत्न चढ़ दो। हर्षितम तव आगमनेन हर्षितम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। सुंदरम मनभावनम तव स्वागतम। स्वागतम शुभ स्वागतम नित स्वागतम। स्वागतम स्वागतम સૌને જય માતાજી. પરિશ્રમથી પ્રગતિ જય માતા. એપિસોડ 65 65મા એપિસોડમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. પરિશ્રમથી પ્રગતિનો આછેરો પરિચય આપું તો જે ઈરાસદાર રાજપૂતોએ અથવા તો રાજપૂતાણીઓએ શૂન્યમાંથી સર્જન કર્યું છે અને ટોપ લેવલ પર પહોંચ્યા છે. અને ટોપ લેવલ પર પહોંચ્યા બાદ પણ સમાજને ભૂલ્યા નથી. ક્યાંક ને ક્યાંક એમનાથી થકતી હેલ્પ, પછી એ આર્થિક હોય, સામાજિક કોઈ પણ હેલ્પ છે કે જે પણ રીતે મદદરૂપ થતા હોય એ મદદરૂપ થઈ અને ટોપ લેવલને પણ એ જાળવી રાખ્યું છે. એવા રાજપૂત સમાજના ઘરેણા સમાન વ્યક્તિઓને અલગ અલગ ફિલ્ડનું વ્યક્તિત્વ ને આમાં પરિશ્રમથી પ્રગતિના મંચ પર લાવીએ છીએ. અને ત્યારબાદ એમને જે કરેલા સંઘર્ષો છે એ સંઘર્ષોની વાત આપણે સૌ સાથે મળી અને સાંભળીએ છીએ કે એ ફિલ્ડની અંદર જે આજનું યુવાધન જવા ઈચ્છતું હોય તો એમને એ સંઘર્ષો ન કરવા પડે એવા શુદ્ધ હેતુથી પરિશ્રમથી પ્રગતિના આ 65મા એપિસોડ સુધી પહોંચ્યા છીએ. અને એ પણ આપ સૌના જેને કહી શકાય ને કે માપી ન શકાય કે તોલી ન શકાય એવા જે આપ બધા એમનોને લાગણીના સંબંધોથી બાંધ્યા છે અને એના થકી આ 65 એપિસોડ સુધી પહોંચ્યા છે. આજના આપણા એપિસોડના અતિથિ વિશેષની વાત કરું તો આજના આપણા અતિથિ વિશેષ છે ડૉક્ટર વિમલસિંહજી પરબતસિંહજી ગોહિલ, જે આસિસ્ટન્ટ પ્રોફેસર સરકારી ઇજનેર કોલેજ ભાવનગરની અંદર છે. સાથે સાથે તે શ્રી રાજપૂત ભાઈ ફંડ સોસાયટી ભાવનગરના પ્રમુખશ્રી પણ છે. એમનું મૂળ ગામ કુકડ, ગરીબપુરા, મોસાળ, રાજપુરા ગઢ છે. પ્રોફેસર છે તો આપને એવું લાગે કે મેં પરિચયમાં ડૉક્ટર શા માટે કીધું,
પણ એ ને પીએચડી ની પદવી પણ મેળવી છે અને પીએચડી મેથેમેટિક ની અંદર સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરતથી એમને પીએચડી કરેલું છે. એટલે ડૉક્ટર, પ્રોફેસર અને એક ખૂબ જ મોટા સમાજ સેવક નો આપણે આજે એમની સાથે વાર્તાલાપ કરીશું અને તેમની સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છે. અમારા પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બાશ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ અને માઇન્ડ ટ્રેનર પણ છે. સાથે સાથે સુંદર લેખિકા અને વક્તા તો હોય જ, માઇન્ડ ક્લાસ કોચ છે એટલે. મૂડી 24મી મહિલા સુરેન્દ્રનગર જિલ્લાના એ પ્રમુખ સાહેબા પણ છે અને એક આદર્શ ગૃહિણી પણ છે. તો આજનો આપણે આજના મહાનુભાવ અને આપણા ઓર્ગેનાઇઝરનો પરિચય. તો હવે આપણે આજનો એપિસોડ છે તે સ્ટાર્ટ કરીશું. બાશ્રી મિત્તલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પરિશ્રમથી પ્રગતિ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયદેવસિંહ ગોહિલ સર પણ અથાગ પ્રયત્ન કરે છે. કાર્યક્રમની લિંક, રેકોર્ડિંગ અને કાર્યક્રમના નવા આઈડિયાઝ પણ ગોહિલ સર દ્વારા આ કાર્ય થાય છે. જયદેવસિંહ ગોહિલ સર પણ એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે. ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં તેઓ પ્રદેશ મહામંત્રી છે. વેલકમ વિમલસિંહજી સાહેબ. મારો પહેલો જ પ્રશ્ન થેન્ક યુ. કે રાજપૂત પાયફણ સોસાયટી શું છે, પાયફણ સોસાયટી એટલે શું અને એની શરૂઆત ક્યારથી થઈ? સર્વને જય માતાજી. શ્રી રાજપૂત પાયફણ સોસાયટીની સ્થાપના 1905 4 ડિસેમ્બરના રોજ કરવામાં આવી. ભાવનગર રાજ્યની ઇન્ફન્ટ્રી અને લાન્સર્સ ના સિપાહીઓ દ્વારા ખરેખર તો આની સ્થાપના કરવામાં આવી. હવે સ્થાપનામાં શબ્દ છે પાયફંડ. પાય અને શબ્દ એટલે જોવા જઈએ તો રૂપિયાનો 96મો ભાગ થાય. 6 પાય 1 આનો અને 16 આને રૂપિયો. એટલે જે તે સમય પ્રમાણે ગણતરી કરવામાં આવે તો દરેક વ્યક્તિ, એનો ઉદ્દેશ કંઈક એવો હતો કે દરેક વ્યક્તિની જે આવક હોય એનો 1% આવક એ સમાજ માટે દાન કરે. અને એ જે સમાજ માટે દાન કરેલી રકમ હોય એમાંથી આર્થિક રીતે નબળા હોય અને જે દીકરા કે દીકરીઓ એ સમાજના કોઈ પણ શાખાના હોય, સમાજની કોઈ પણ ક્ષત્રિય સમાજની શાખાના દીકરા કે દીકરી જે આર્થિક નબળા હોય પણ છતાં ખૂબ તેજસ્વી હોય, એમને ભણવામાં મદદ કરવાનો મુખ્ય ઉદ્દેશ આ સંસ્થાનો છે. અને એ ઉદ્દેશ સાથે જ આ સંસ્થાની સ્થાપના આજથી 119 વર્ષ પહેલા કરી હતી. એટલે આપણા જે તે સમયે મહારાજા જે પાવસીજી હતા એમની ઇન્ફન્ટ્રી અને લાન્સર્સના સિપાહીઓએ કરી હતી. એટલે એ વખતના વ્યક્તિઓની, આપણા જે સમાજના વડીલોની દીર્ઘદ્રષ્ટિ જોવા જેવી છે કે જે ક્યારે કઈ જરૂરિયાત ઊભી થશે એ એને આજથી આટલા વર્ષો પહેલા વિચાર કરી લીધો. જી, પાયફંડ સોસાયટી નામકરણ જે આપે કીધું એ ખ્યાલ નતો. અમે બધા મેસેજમાં વાંચતા કે રાજપૂત પાયફંડ સોસાયટી અને આટલા વર્ષો જૂની કોઈ પણ કાર્યને 5-10 વર્ષ સુધી પણ ચલાવવું મુશ્કેલ છે. એની જગ્યાએ આપણે જણાવ્યું એમ લગભગ 105 વર્ષ જૂની આ સંસ્થા છે. એનો આપ ભાગ છો અને અમે એનો પરિચય લઈ રહ્યા છીએ, તો અમે પણ સદભાગી છીએ. આપ આ સંસ્થામાં સર ક્યારે અને કેવી રીતના જોડાયા? હા, ખરેખર તો આમાં હું 2007ની સાલથી બોર્ડિંગ સાથે જોડાયેલો છું. કારણ કે બોર્ડિંગના વર્ગો અમે સંજયસિંહ ઝાલા સાહેબ, હું અને બીજા બધા ઘણા બધા, એ હું છેલ્લે વાત કરીશ કેવી રીતે ચાલતા થાય. પણ એ જે શરૂ થયા પછી 2011-12 ની અંદર નરેન્દ્રસિંહ ગોહિલ સાણોદરના છે એ પ્રમુખ તરીકે આવ્યા. ત્યારે હું એની સાથે કારોબારીમાં જોઈન્ટ થયો હતો. પણ પછી 1-2 વર્ષ જોઈન્ટ થયો. પછી 2019ની સાલથી હું પ્રમુખ તરીકે સેવા આપું છું. જી, આપ એજ્યુકેશન ફિલ્ડમાં જોડાયેલા છો, પ્રોફેસર છો, તો આપના મતે શિક્ષણની વ્યાખ્યા શું હોઈ શકે સર?
હવે આ પ્રશ્ન અઘરો છે, કારણ કે દરેક શિક્ષણવિદોના મતે શિક્ષણની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે, કારણ કે અહીંયા ઘણા બધા એવા શિક્ષણવિદો જોઈન થયેલા હશે, એટલે અમુક તો એના વિશે હું સ્પષ્ટતાથી એવી રીતે એને કહી શકું એટલી કદાચ મારી ક્ષમતા નથી. છતાંય હું એટલું કહી શકું કે માત્ર માહિતીનો સ્ત્રોત એ શિક્ષણ નથી, જી પણ શિક્ષણ એટલે વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય, વ્યક્તિ પોતાની રીતે પગભર થાય, પોતે જીવતો થાય, જી એવું એક પ્રકારનું જે વાતાવરણ જ્યાં પૂરું પડે એ વસ્તુ જે શીખવા મળે એ શિક્ષણ. એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, જીવનમાંથી બીજાના પ્રેરણાથી પણ કંઈક શીખવા મળે તે બધું જ શિક્ષણની અંદર આવી જાય. શિક્ષણ આપનાર વ્યક્તિ કોઈ પણ જાતિનો પણ હોઈ શકે કે કોઈ પણ જ્ઞાતિનો પણ હોઈ શકે. જાતિ મીન્સ કે સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક જી. પણ તમને ક્યારેક શિક્ષણ સારું પ્રોવાઈડ કરી દેતું હોય છે, જી કારણ કે એ આદર્શ એવા બધા વસ્તુઓ તમને મળતી હોય. એટલે આ શિક્ષણની વ્યાખ્યા એ થઈ કે કંઈ પણ વસ્તુ જે તમને જીવન જીવવા માટે શીખવા મળે જ્યાંથી, એ બધું શિક્ષણમાં આવે. જી આપે કીધું એમ આપણે નાના બાળક પાસેથી પણ ઘણું બધું શીખતા હોય છે, તો એ પણ આપણને શિક્ષણ કંઈક ને કંઈક પ્રમાણે શીખવાડી જાય છે. અને ક્યાંક અમે વાંચ્યું હતું કે શિક્ષક અને રસ્તો બંને સરખા હોય છે, પોતે ક્યાંય નથી જતા પણ દરેક મુસાફરીને એની મંજિલ સુધી પહોંચાડતા હોય છે. શિક્ષણ અને શિક્ષકનું એવું જ કાર્ય છે. અને શિક્ષણની વ્યાખ્યા તો આપે કીધું એમ ઘણા બધા લોકોની અને ઘણી મોટી વ્યાખ્યા કરી શકીએ કે આપણે સવાર સુધી એની ચર્ચા કરીએ તો શિક્ષણની ડેફિનેશન કદાચ ખતમ ન કરી શકીએ. જી સર, અને આપના ભવિષ્યના શું કાર્યો હશે આ સોસાયટીને લગતા અથવા એજ્યુકેશનના ફિલ્ડને લગતા, જો આપે કોઈ પ્લાન કર્યા હોય તો એ અમે જાણવા ઈચ્છીએ છીએ. ઓકે, એટલે આપ રાજપૂત પાયફંડ સોસાયટીના સંદર્ભમાં પૂછો છો ને? જી હાજી સર. હાજી, એટલે હજી પહેલી વાત તો એ કે રાજપૂત પાયફંડ સોસાયટીના ઘણા અમે એક ઉદ્દેશ સાથે શરૂ કર્યું છે, કારણ કે મારી સાથે હું એક વ્યક્તિ તરીકે, કારણ કે ઘણી વાર એવું થતું હોય કે કોઈ સંસ્થા સારું કામ કરતી હોય તો એના અંદરમાં ધારો કે હું પ્રમુખ તરીકે છું તો એનું નામ આવતું હોય કે આ વ્યક્તિના પ્રમુખ છે એટલે કામ થાય છે. ખરેખર એવું છે કે અમારી 17 જણાની ટીમ છે રાજપૂત પાયફંડ સોસાયટીના કારોબારી સભ્યો. અમારી સંસ્થામાં બધા જયારે ભેગા થઈ જાય છે ત્યારે એક સરસ મજાનું અમારું કામ થાય છે. દરેકના પોતપોતાના એક વિચારો હોય છે અને એ વિચારો સાથે જ એક કાર્ય થાય છે. હવે એક ખાસ કહી દઉં કે અમારી જયારે મીટિંગ થતી હોય ત્યારે હું ઘણી વખત અમારી દરેક સંસ્થાઓમાં અમારી મીટિંગમાં હું હાજર હોઉં ઘણી વાર, ત્યારમાં વાત થાય કે 17 જણામાં દરેક પોતપોતાના વિચારો રજૂ કરે અને કરવા જ જોઈએ. એક વિચાર ઉપર ચર્ચા થાય, કારણ કે આપણે બુદ્ધિજીવી વર્ગ છે, ખાસ કરીને ક્ષત્રિય સમાજની અંદર વાત કરીએ તો દરેક જે કોઈ આપણે ટોળામાં નથી માનતા, જે અને દરેક સમાજની અંદર જ્યાં પણ બુદ્ધિજીવી લોકો ભેગા થતા હોય ત્યાં દરેક પોતાના વિચાર રજૂ કરી શકે અને વિચાર ભેદ હોઈ શકે. અને એ સહજ સ્વીકાર લેવો પડે કે આ વિચાર ભેદ છે. મતભેદ હોઈ શકે, મનભેદ ના આવવો જોઈએ, પણ મતભેદ તો હોવો જોઈએ. અને મતભેદ ન હોય તો એ વિચારશીલ સમાજ જ નથી. એટલે એ અમારી ટીમમાં એવું થાય કે દરેક પોતાના વિચાર રજૂ કરે. એટલે હું ઘણી વાર એવું કહેતો, હું પ્રમુખ તરીકે વિચાર શરૂઆત ધારો કે મેં કરી હોય તો પહેલો જે વિચાર રજૂ થાય એ વિમલસિંહ ગોહિલનો વ્યક્તિગત વિચાર હોય, એ રજૂ થાય. પણ જ્યારે એ કારોબારી અમારી પૂરી થાય ત્યારે જે વિચાર બહાર આવે એ વિમલસિંહ ગોહિલનો હોય. એ છેલ્લો જે નિર્ણય લેવાનો હોય રાજપૂત પાયફંડ સોસાયટીના પ્રમુખ તરીકે હોય. અને એ વ્યક્તિ એવું પણ હોઈ શકે જે પહેલા મેં વિચાર રજૂ કર્યો એનાથી ડિફરન્ટ હોય, કારણ કે બાકીના 17 જણાએ શું નક્કી કર્યું એના ઉપર આખો ફાઇનલી પ્લાન અમારો રજૂ થાય. અને હજી એક વાત આપને કહી દઉં કે અમારે જે રાજપૂત પાયફંડ સોસાયટીની ટીમ છે એની અંદર અલગ અલગ પ્રકારના અમે ઘણા બધા વ્યક્તિઓ છે. ખાસ કરીને અમારા ઉપપ્રમુખ તરીકે 2 જણા જે છે એ ઉપપ્રમુખ તરીકે એમાં પથુભા રાણા સાહેબ છે કે રામદેવસિંહ સાહેબ છે. બંને વ્યક્તિઓ, એક છે એ પોતે બિઝનેસ સાથે સંકળાયેલા છે અને બીજા વ્યક્તિઓ છે રિટાયર્ડ બીએમસી ના ઓફિસર છે. એટલે એમના વિચારો, એમનો પણ અનુભવ ખાસ જોવા મળે. પછી અમારા મંત્રીશ્રીઓ તરીકે મંત્રી છે, સહમંત્રી તરીકે બંને શિક્ષકો રાજેન્દ્રસિંહ સાહેબ છે, મહાવીરસિંહ રાણા સાહેબ છે. તો એમના વિચારો છે એ પ્રાથમિક શાળાના શિક્ષક અને આચાર્ય તરીકે છે. તો એમને પણ એક આઈડિયા હોય કે કઈ કઈ વસ્તુઓ કેવી રીતે, વિદ્યાર્થીઓનું લેવલ કયું છે, ગામડાની અંદર કયા જગ્યાએ શું ઉણપ રહી જાય છે, શું જરૂરિયાત ઊભી થાય, કરવીની જરૂર છે આપણે. તો એ પ્રકારના ઘણા બધા અમારી આખી ટીમ છે. જેમ કે આપણે હું બધાના નામ તો કદાચ અહીંયા મને યાદ પણ નહીં આવે. દેવેન્દ્રસિંહ છે, ગુલાબસિંહ ગોહિલ છે, જગદીશસિંહ ગોહિલ છે. 17 જણાની અમારી આખી ટીમ છે કે જે આખું વર્ક સરસ રીતે અમે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જી, આપની 17 જણાની ટીમને પણ ધન્યવાદ કે આટલું સરસ ટીમ વર્ક કરી રહ્યા છો. કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ બિઝનેસ હોય
કે કોઈ પણ સ્કૂલ હોય કે કોઈ પણ સામાજિક કાર્ય હોય, ટીમ વર્ક જો તમારું બેસ્ટ હશે તો એ ચોક્કસ આગળ વધશે. જો એમ કહીએ કે પરિશ્રમથી પ્રગતિ હું કરું છું, કે ગોહિલ સાહેબ એમ કે હું કરું છું, તો એ શક્ય જ નથી. આપના જેવા મહાનુભાવ અને અત્યારે જોડાયેલા અને દર વખતે જોડાયેલા દરેક શ્રોતાઓનો આ અમૂલ્ય ફાળો છે, જેના કારણે આ કાર્યક્રમ સક્સેસ જઈ રહ્યો છે. અને આપણે બહુ સરસ રીતે જેટલા પણ નામ લીધા, આપની ટીમ વર્કને એપ્રિશિએટ કર્યું, એ પણ મોટી વસ્તુ છે. અને તમે કીધું એમ વ્યક્તિગત વિચાર ફક્ત શરૂઆતમાં તમારો હોય છે, પણ આખરી નિર્ણય જે 17 જણાની ટીમ નક્કી કરે અને એમાંથી જે બેસ્ટ નિચોડ આવે છે એ તમે સમાજને આપી રહ્યા છો. અમે ઘણી જગ્યાએ ઘણા મેસેજમાં એવું જોયું છે કે જન્મદિવસ કે શ્રદ્ધાંજલિ રૂપે આપની સંસ્થાને કદાચ કોઈ અનુદાન મળતું હોય છે, એના પોસ્ટર ફરતા જોયેલા છે. તો એ ક્યારથી શરૂ થયા અને એ કેવી રીતના વર્ક કરી રહ્યા છે, એના વિશે અમને થોડી માહિતી આપશો? હાજી, ચોક્કસ. હવે આજે શરૂ થયું એમાં પહેલી વાત કે અમે ગયા 2 વર્ષ પહેલા એવું ચાલુ કર્યું હતું કે 1000 રૂપિયા વાળા વાર્ષિક દાતા, એટલે એક જ વ્યક્તિ ઉપર વધારે ભારણ ન આવે. હવે આ જે શરૂઆત એક આઈડિયા આવ્યો, એ વિચાર પછી મેં જે બંને શિક્ષક શ્રીઓના નામ 2-3 ના નામ જે આપ્યા, રાજેન્દ્રસિંહ છે કે પછી આ મહાવીરસિંહ રાણા છે કે દેવેન્દ્રસિંહ છે, એ શિક્ષકોની 65-70 જણાની ટીમ છે એને ભેગી કરી અને કીધું કે આ વિચાર મૂક્યો કે આવી રીતે કરવું જોઈએ. એટલે પેલા 65-70 જેટલા શિક્ષકોએ એમાં અનુદાન આપવાનું ચાલુ કર્યું પહેલા વર્ષે. એટલે 65,000 રૂપિયા વાર્ષિક એવો ભેગા થયા. પછી અમારી સાથે ધારો કે બીએમસી ના કર્મચારીઓ સુરેન્દ્રસિંહ રાણા છે કે પથુભા રાણા, એને બીએમસી ના કર્મચારીઓ, હિતકરણસિંહ ગોહિલ છે, હિતકરસિંહ ગોહિલે જીઈબી માં કામ કરે તો જીઈબી માંથી, પછી નિરમાની અંદર કામ કરે છે સાહેબ તો નિરમા માંથી, પછી અનિલસિંહ જાડેજા પોતે વકીલ મંડળ એસોસિએશનના પ્રમુખ છે, અમારા કારોબારી સભ્ય પણ છે, તો એને વકીલો પાસેથી આવી રીતે આખી ટીમ બનાવીને પહેલા જ વર્ષે 565 જેટલા સરકારી કર્મચારીઓ પાસેથી 1000 લેકે 5,65,000 ભેગા કર્યા. અરે વાહ. જી. અને આ પછી હવે જે તમારો પ્રશ્ન છે એના ઉપર આવું છું. આ વિચાર એવી રીતે આવ્યો કે આજથી લગભગ 3 મહિના પહેલા ગુલાબસિંહ ગોહિલ અને જગદીશસિંહ ગોહિલ છે, એ બંનેને વિચાર આવ્યો કે સાહેબ આપણે આ એક વિચાર રજૂ કરીએ કે આવું થાય તો કેમ, કે 1000 રૂપિયા તો કોઈને મોંઘા ના પડે. તો જ્યારે સારા પ્રસંગો, શુભ પ્રસંગ આવે, જન્મદિવસ આવે કે કોઈ પણ વ્યક્તિ છે એના ઘરે લગ્ન પ્રસંગ છે, સગાઈ સંબંધી કાંઈ પણ એવો પ્રશ્ન ઉભો આવે, પ્રસંગ સારો, તો ત્યાં જઈને આપણે કહીએ કે સમાજને કંઈક પોતાનું દાન આપે. તો હવે આવી રીતે એમને શરૂઆત કરી અને હું એમને બેને એપ્રિશિએટ એટલા માટે કરું છું કે જગદીશસિંહજી પોતે ઘણા બધા લોકોને પર્સનલી રોજના 7 થી 8 ફોન કરે છે અને ફોન કરીને અને જાણ કરે છે કે ભાઈ આવા તમે આવી રીતે છે તો સમાજને કંઈક આપો. અને એમાંથી ઘણીવાર એવું પણ બનતું હોય છે, બધાની એવી આર્થિક સદ્ધરતા પણ નથી હોતી આપી શકે, અને એમને છતાં પણ ક્યારેક એવું બને છે કે આપતા હોય છે. અને દર રોજના લગભગ 3 થી 4 એવા હોય છે કે જે 1000-1100 વાળા દાન કોઈને કોઈ સારા પ્રસંગો રૂપે સમાજને આપે છે. એટલે હું આ 2 વ્યક્તિઓની પણ અત્યારે પ્રશંસા એટલા માટે કરું છું કારણ કે માગવું નહીં અઘરું છે, પોતાના માટે હજી માગી શકાય, સમાજ માટે માગવું અઘરું છે. સામે વાળાની ના સાંભળવી, ઘણીવાર 4-5 વખત ના સાંભળવી પડે, ક્યારેક ગુસ્સો સહન કરવો પડે, તો આ વસ્તુ બહુ અઘરી છે. તો આ 2 જણા એને હું એના માટે ધન્યવાદ આપું છું. જી, કેટલો ઉત્તમ વિચાર કે જન્મદિવસ કે શ્રદ્ધાંજલિ રૂપે તમે એજ્યુકેશનમાં ને અને વિદ્યાર્થીઓ માટે સપોર્ટ કરી રહ્યા છો. અને આપણે માનીએ છીએ ત્યાં સુધી અઠવાડિયામાં કે 2-4 દિવસમાં કોઈ સમાજના એવા વ્યક્તિ ના હોય સમગ્ર ગોહિલવાડ કે ગુજરાતમાંથી કે કોઈનો બર્થડે આવતો ન હોય કે કોઈને માતા પિતા કે વડીલોની શ્રદ્ધાંજલિ રૂપે 500,000 લગભગ કોઈના માટે મુશ્કેલ નથી. અને તમારા માટે કેટલા મહત્વના થઈ જાય છે થોડા 500 કે 1000 જે પણ 100 થી માંડીને જે પણ અનુદાન આપવામાં આવી રહ્યું છે. આ ઉત્તમ વિચાર જેને પણ આવ્યો એને અપ્લાય કર્યો છે અને અત્યાર સુધીમાં જેટલા પણ લોકો સપોર્ટ કરી રહ્યા છે એ બધાને ધન્યવાદ ને શુભેચ્છા. સર, આપના પછીના કોઈ ચેન્જીસ કે નવા કાર્યો હોય તો એ વિશે અમને જણાવો. જોકે રાજપૂતભાઈ પણ સોસાયટીનો જેને પાયો નાખ્યો એ વ્યક્તિઓના જે વિચાર છે અને એને જે શરૂઆત કરી, અને ખાસ કરીને મારી પાસે અતિશય જૂનું તો નથી પણ અમે જૂનું ખાસ કરીને ભાવનગરની અંદર અલગ અલગ જે સંસ્થાઓ ચાલે છે એમાં એક સંસ્થા છે ગરાસિયા સમાજ. તો ગરાસિયા સમાજના પ્રમુખ તરીકે ભગીરથસિંહજી ગોહિલ છે બુંદીના, એ અત્યારે પ્રમુખ તરીકે. હવે એમની સાથે અમે બેઠા હતા કે આપણે જૂના બધા જે ડેટા છે આપણે પડેલા છે તો એ ક્યાંકથી કબાટમાંથી કાઢીએ.
તો અમે બેઠા બેઠા જયેન્દ્રસિંહ ચુડાસમા છે, બહુ સરસ રીતે અમારે ક્લાર્કનું કામ કરે છે અને બહુ સારી જવાબદારીઓ નિભાવે છે. એટલે એમની સાથે રહીને અમે એ બધું જૂના પુસ્તકો લગભગ 5-6 કલાકથી વીખ્યા. તો એમાં 1965 નું બંધારણ જોવા મળ્યું, 1952 નું બંધારણ જાણવા મળ્યું. તો આ બધા જે બંધારણ જાણ્યા એ વખતે એવી વાસ્તવિકતા હતી કે બોર્ડિંગમાં જે રહેવા માટે દીકરા આવતા એવાની ફીસ એટલે આખા વર્ષની ફીસ પણ પ્રાંતિક પાયપણ સોસાયટી ભરી દેતું. એટલી એની પાસે એની આવક પણ હતી અને એવા ઘણા બધાને આપતા. હવે એ અંદરથી મનમાં એવું થયું કે જો આપણે હજી લેવલે પહોંચી શક્યા નથી તો શું કરી શકીએ. જી તો એ લેવલે પહોંચવા માટે અમે પ્રયત્ન કર્યો જી કે હવે આપણે જે આ જે ફંડ આવે છે તો ફંડને યોગ્ય રીતે કઈ રીતે આપણે વાપરીએ કે જેના કારણે જે આ મુખ્ય ઉદ્દેશ આપણો મરી ન જાય. જી રાઈટ. એટલે જે આર્થિક રીતે અમે આખું મેઇનલી અમારો ગોલ એવો છે કે આર્થિક રીતે અમારો બે ઉદ્દેશના મુખ્ય અમારો જે કોની પાછળ વાપરીએ, એક તો આર્થિક રીતે અતિશય નબળા હોય અને અતિશય હોશિયાર. ઘણા બધાની એવી ભલામણો ક્યારેક આવતી હોય છે અમારે કે આની ખરેખર જરૂરિયાત વાળા છે, પણ જરૂરિયાત છે સાથે એ હોશિયાર પણ હોય તો આ વસ્તુ અમે એને તત્વ જ એને પ્રોવાઈડ કરીએ છીએ, બાકી એને પ્રોવાઈડ કરતા નથી. ઘણી વખત ક્યારેક કોઈને દુઃખ પણ લાગતું હોય છે કે ભાઈ હું આ ફલાણી સંસ્થાનો સેક્રેટરી છું, પ્રમુખ છું કે ફલાણા જગ્યાનો જિલ્લાનો, અને મારી વાતને ટાળી દીધી. એટલે કોઈને કઈ એવું હટ કરવાનો અમારો કોઈ ઉદ્દેશ પણ ક્યારેય નતો હતો. પણ મેઇન વસ્તુ એવી છે કે એમની પાસે કદાચ અપૂરતી માહિતી હોઈ શકે અથવા તો કોઈને કીધું હોય કે સાહેબ ભલામણ કરો એટલે એ પ્રમાણે પણ એમને કરી હોય તો પણ અમે અમારી રીતે બધા જ ફેરલી એની તપાસ કરીએ છીએ કે આ વ્યક્તિ એના માટે જો લાયક છે કે નહીં, એ જ વ્યક્તિને પ્રોવાઈડ થાય છે કે નહીં, એ અમે એને આપીએ છીએ. જી એટલે એવા ઘણા બધા 9મા ધોરણથી લઈને અમે 1 થી 8માં નથી આપતા. ખરેખર તો 1 થી અને એનો મુખ્ય ઉદ્દેશ અમારો એવો છે કે 1 થી 8 ની અંદર અત્યારે થોડુંક વાતાવરણ અને થોડીક દેખાદેખીને કારણે પ્રાઇવેટાઇઝેશન તરફ વધારે જતું રહ્યું છે. એટલે 1 થી 8 ની અંદર ઘણી બધી પ્રાઇમરી સ્કૂલો એવી છે કે જેમાં ખૂબ સારું એજ્યુકેશન પ્રોવાઈડ થાય છે. તો અમે 9મા ધોરણથી લઈને PhD સુધીમાં વિદ્યાર્થીઓને જેટલી મદદ થઈ શકે એટલી કરવાનો પ્રયત્ન સમાજ દ્વારા કરીએ છીએ. જી કહેવાય છે ને કે પરિવર્તન મુશ્કેલ હોય છે પણ અસંભવ નહીં, અને આપે એ પરિવર્તન લાવી રહ્યા છો જરૂરિયાત મુજબનું. અને હા, ખાસ આર્થિક રીતે નબળા ખરા, પણ જે દીકરા કે દીકરી ભણવામાં હોશિયાર છે અને ફી ભરવા સક્ષમ નથી એવા વ્યક્તિને જ તમે આ સહાય આપી રહ્યા છો. એ બહુ ઉત્તમ વિચાર છે, કારણ કે તમે દરેક નબળા વ્યક્તિઓને કે નબળા વિદ્યાર્થીઓને એ અનુદાન આપો, પણ જો એને મહેનત કરવાની કે આગળ વધવાની મહત્વાકાંક્ષા ન હોય તો એ તમારી જે સહાય છે વ્યર્થ છે. આપે કીધું એમ મૂડીમાં પણ એક એવું ગ્રુપ બનેલું છે કે જેમાં તમે કીધું એમ પહેલા 15-20 જણા જે ફ્રેન્ડ્સ હતા એ લોકોએ 200 રૂપિયા એકઠા કરી અને બેંકમાં એક ખાતું ખોલાવી દીધું, અને એમાં દર મહિને સક્ષમ વ્યક્તિઓ 200 રૂપિયા જમા કરાવતા. આ ફંડ ધીરે ધીરે વધતું ગયું અને એનો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા દીકરીબાને જ્યારે સાસરે મોકલવાના હોય ત્યારે 25,000 એના ઘરે જઈને આપી દેવાના. એ લોકોને પછી જે યોગ્ય જરૂરિયાત હોય એ 25,000 માંથી એ ખરીદે. પાછું એવો નિયમ નહીં કે જે 200 રૂપિયા નથી આપતા એના ઘરનો પ્રસંગ હોય તો એને અનુદાન નહીં આપવું, એવું નહીં. તમે કહ્યું એમ જરૂરિયાત વાળા દીકરીબાઓને આ અનુદાન આપવામાં આવી રહ્યું છે. લગભગ 8-10 વર્ષથી આ પ્રોસેસ ચાલી રહી છે ને રેગ્યુલર નોકરી કરતા કે ગામમાં રહેતા દીકરાઓ 200 જ રૂપિયા આપે છે. અને એક વખત એવું બની ગયું કે એક સાથે 8 કે 9 દીકરીબાના લગ્ન, અને એટલું બધું ફંડ પણ ન, કારણ કે 25,000 ગણો એટલે ઘણો બધી ઇન્કમ થઈ જાય આપવા માટે, અને તમે કોને આપો ને કોને ન આપી શકો. ત્યારે સમાજના 2-4 જે અગ્રણીઓ હતા એમને કીધું કે અમારી પાસેથી લઈ જજો, પણ કોઈને એવું ન થાય કે અમને નથી મળ્યું. એક સાથે 8-9 દીકરીબાઓને એ સહાય પણ આપવામાં આવી, અને આ કન્ટિન્યુ ચાલી રહ્યું છે જે આપનું છે એ મુજબનું. આ વાત આવી એટલે થોડુંક વધારે કહેવાય ગયું. ના, અને શેર કરી બહુ સારી કરી, કારણ કે દરેક જગ્યાએ જે કામ થતું હોય શેર થતું હોય તો એકબીજાને ઘણી બધી વસ્તુઓ જાણવા મળે છે. જી હા, અને આપણે જોઈએ છે કે માતા પિતા ઘરનું ઘરેણું કે જમીન થોડાક પૈસાઓ માટે થઈને વેચતા હોય છે કે ચાલો મારે દીકરીબાને આપવું છે, તો આ 25,000 તો એમના માટે ઘણી બધી વસ્તુ એમને એ 25,000 માંથી લઈ શકે છે. જી સર, આપણે આપણા મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ.
સર, સ્પર્ધાત્મક પરીક્ષા વિશે આપના શું અભિપ્રાય છે? અને એટલો બધો ક્રેઝ નોકરી માટેનો થઈ રહ્યો છે અને ફક્ત 2-4 ફિલ્ડ જ એવા છે કે જેમાં જ ઘસારો વધારે છે, તો એ વિશેની અમને વધારે માહિતી આપો. ચોક્કસ. હવે આપે જે પ્રશ્ન પૂછ્યો સ્પર્ધાત્મક પરીક્ષાનો, એ પહેલા એક બીજી વાત હું કરી દઉં આપને, જો આપની મંજૂરી હોય તો. જી સર, શ્યોર, જી. હા, હવે આ જે રાજપૂત પાયપણ સોસાયટીનું એક કાર્ય છે ને એક વાત કે અમે આ વર્ષથી છેલ્લા 3 વર્ષથી એક ચાલુ કર્યું છે ખાસ, કે જે દીકરા દીકરીઓ 10મા ધોરણમાં 85% ઉપર લાવે છે અને એ સાયન્સ નથી રાખી શકતા, કારણ કે સાયન્સની મોટા ભાગની સ્કૂલ છે પ્રાઇવેટ ઉપર છે, ડે સ્કૂલ છે, અને હરીફાઈ એટલી છે કે ડે સ્કૂલ કે એમાં મોકલવા ફરજિયાત થઈ જાય છે. તો હવે એની ફીસ એવી હોય 2-3 લાખ રૂપિયા સુધીની ફીસ હોય. એ ફીસને પહોંચી વળવા માટે શું કરી શકાય? તો કારણ કે આપણી અંદર ઘણા બધા હીર પડ્યું છે પણ આ નથી થઈ શકતું. અમારે એક વખત આજથી લગભગ 3 વર્ષ પહેલાની વાત છે, અમે સ્ક્રુટિની કરતા હતા બધા જે સ્કોલરશિપના ફોર્મ, એમાં એક દીકરી બાનું ફોર્મ આવ્યું કે જેને 92% માર્ક હતા 10મા ધોરણમાં, અને પ્રશ્ન એવો હતો કે ગણિતમાં 100 માંથી 100 હતા, ગણિત વિજ્ઞાનમાં 99 હતા અને ઇંગ્લિશમાં 91 માર્ક હતા. હવે આટલા સરસ માર્ક હોવા છતાં એને સાયન્સ નહોતું રાખ્યું, એને આર્ટ્સ રાખ્યું. હવે પ્રશ્ન એવો છે કે જેને વિષય છે મેથ્સ અને સાયન્સ સારું, તો એ ઓબ્વિયસલી સાયન્સ રાખે તો જ વધારે સારું કરી શકે, જે વિષય મને પકડ છે. એટલે પૂછ્યું તે કે મારા પપ્પા પાસે પૈસા નથી ફી ભરવાની, અને એટલા માટે મેં બહાર સાયન્સ ન કર્યું. હવે આના આ એક ઘટના ઉપરથી જ વિચાર આવ્યો કે હવે આપણે 11-12 સાયન્સના અમુક દીકરા દીકરીઓ જે હોશિયાર છે ને દત્તક લઈએ. તો અમે આજથી 2 વર્ષ પહેલા, આ વર્ષે અમારી પહેલી 12 સાયન્સની બેચ બહાર પડી, તો 2 વર્ષ પહેલા અમે 16 દીકરા દીકરીઓને દત્તક લીધેલા. એમાં 4 હતા એ ગ્રુપ વાળા હતા અને 12 હતા એ બી ગ્રુપ વાળા હતા. હવે ઈશ્વરની દયા ગણી શકાય. તો હવે આમાં હું એક વાત કરી દઉં કે 12 જણામાંથી 7 જણા એવા નીકળ્યા કે જેને 650 ઉપર માર્ક નીટમાં છે, અને 650 થી લઈને 690 માર્ક સુધી નીટમાં 720 માંથી આ વખતે લઈ આવ્યા છે. એટલે એ 6 દીકરા દીકરીઓ છે એને આરામથી ગવર્મેન્ટમાં અથવા તો અર્ધ સરકારી GMERS માં મેડિકલમાં મળી જ જશે. હવે અને બીજી વાત અમે સાથે કરીએ છીએ કે ધારો કે આ GMERS ની અંદર એને એડમિશન મળી જાય છે, તો ઘણી બધી, કારણ કે અમારા એક ગ્રુપની અંદર છે ગુલાબસિંહ ગોહિલ, એમના દીકરા પોતે પણ ડોક્ટરનું ભણે છે, એટલે એને પોતે પણ બહુ સારો સ્ટડી કર્યો છે કઈ કઈ જગ્યાએ શું સરકારી લાભો મળી શકે, તો એની માહિતી પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ કે સરકારી લાભ GMERS માટે વાત કરીએ તો 3.5 થી 3.5 લાખ ફી છે એની, તો એની અંદર 2 લાખ રૂપિયા તો સરકારી સહાય મળી જતી હોય છે. હાજી. તો એ બહુ ઘણા વ્યક્તિઓને એમ થાય કે 3.5 લાખ રૂપિયા હું ફી નથી ભરી શકતો, પણ એ આખી માહિતી એની પાસે નથી હોતી કે આની પાસે આ સરકારી સહાય મળે છે તો હું લઈ લઉં. પણ આવી માહિતી પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ. બીજી વાત એ કરી દઉં કે દીકરી બાઓ જે છે, જો દીકરી બાઓમાં EWS નું સર્ટિફિકેટ એમની પાસે હોય તો 6 લાખ રૂપિયા સુધીની દર વર્ષે મેડિકલની ભણવા માટે સહાય મળે છે. 6 લાખ. તો એ પણ માહિતી અમે ઘણાને પ્રોવાઈડ કરીએ છીએ. બહુ ઓછા પાસે એ માહિતી છે કે આટલા રૂપિયાની સહાય મળે છે. ધારો કે તમે શિવશાહ સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ગણીએ જે પ્રાઇવેટ છે, હવે ગયા વર્ષની ફી ગણીએ તો 6.5 લાખ હતી. જો એ 6 લાખ દીકરીને સહાય મળે તો ખાલી 25,000 માં એનું એક વર્ષ મેડિકલમાં પૂરું થઈ જાય. તો એટલે આમ જોવા જઈએ તો ગવર્મેન્ટની ફીમાં જ ભણી લે. તો આ ઘણાને એવું થાય છે કે મને પ્રાઇવેટમાં મળ્યું તો નથી લેવું, પણ તો આવી બધી ઘણી સહાય હોય છે, એ આપણે એને ઓબ્વિયસલી અપાવી શકીએ. હવે બીજી એક વાત આની અંદર કરી દઉં કે એમાં અમુક શ્રમ કાર્ડ જે એના દ્વારા પણ ઘણી બધી બીજી સહાય દીકરાઓને પણ મળે છે પૂરેપૂરી ફી, જો શ્રમ કાર્ડ હોય તો. પણ શ્રમ કાર્ડમાં ઘણી વાર અમુક એવું જ લીધેલું છે, જેમ કે પ્લમ્બિંગ નો વ્યવસાય કરતા હોય, કડિયા કામ કરતા હોય, એવાને જ મળે. તો આ મારું ધ્યાન ગુલાબસિંહે જ દોર્યું હતું કે સાહેબ આના માટે શું કરી શકાય. તો હું ગઈકાલે ગાંધીનગર ગયો, તો એમાં પણ મને વિચાર આવ્યો હતો કે મેં લખીને આપ્યું કે બળવંતસિંહ સાહેબને આપણે આપી દઈએ, કારણ કે અત્યારે એના મિનિસ્ટર છે. તો જો તમે બીજા ધંધાઓ, જેમ કે ઘણા બધા આપણા એવા છે જે સામાન્ય રીતે હીરામાં કામ કરતા હોય કે એવામાં બીજા કઈ કામ કરતા હોય, તો એનો પણ એમાં સમાવેશ કરવામાં આવે તો એવા બધા ઘણાને લાભ મળી શકે. તો આ એના માટેની પણ એક પ્રોસેસ અમે ચાલુ કરી છે. અને આપે જે પ્રશ્ન પૂછ્યો એના ઉપર હવે અમે આવી. તો હવે બીજી વસ્તુ એ કે પહેલા તો આ જે વસ્તુ
ચાલુ કરી કે આ વખતે 7 દીકરા ડોક્ટરમાં જશે, ધારો કે ભાવનગરમાંથી. એ 7 એવા છે જે પોતાની જાતે જવા એ તો જશે જ, એ 10 થી 15 બીજા હશે જે પોતાની રીતે જ ગયા હતા. પણ આ તો સમાજની મદદથી ગયેલા 7 દીકરાઓ. જો આવા જ દીકરાઓ અલગ અલગ આપણે ગુજરાતની અંદર દરેક જિલ્લાઓમાં થાય આ પ્રવૃત્તિ, તો ઓછામાં ઓછા 100 દીકરા દીકરીઓ એવા વધારાના ડોક્ટર બને કે જેના મા બાપ એને પહોંચી નથી શકતા, છતાં પણ ડોક્ટર કે એન્જિનિયરમાં જઈ શકે. તો આ એક વિચાર એક સારો છે, એ એક કરવા જેવો છે. બીજી વસ્તુ કે એ અને બી ગ્રુપ 2 હોય, એમાં ઘણા વ્યક્તિઓને મારે એ પણ સલાહ દેવી છે કે તમે બધા પ્રકારના ગ્રુપ છે, ઘણાને મેથ્સ સારું હોય તો અને એ ગ્રુપમાં જવું હોય તો એમાં પણ ઘણા સ્કોપ ડેવલપ થયેલા છે. સારામાં સારા એન્જિનિયર તમે બની શકો છો, અને ઘણી સારી ઇન્સ્ટિટ્યૂટમાં તમે જાઓ છો તો તમે એમાં સારું એવું પેકેજ મળે છે, ડોક્ટર જેટલું અથવા ઘણી વખત એના કરતા પણ વધારે હોય છે. જી. કારણ કે મારા જ મામાના દીકરા છે, હું એક આદર્શ વ્યક્તિ તરીકે ઓળખું છું, મારાથી નાનો હોવા છતાં. કારણ કે એ ડોક્ટર પાર્થરાજ જાડેજા કરીને છે, જે 2006માં 12 સાયન્સનો બોર્ડ ફર્સ્ટ હતો ગુજરાત રાજકોટમાંથી. હવે એ પાર્થરાજ જાડેજા એ પોતે મને ઘણી વાર કહેતો કે હું પોતે યુરોલોજિસ્ટ છું, સુપર સ્પેશિયાલિસ્ટ, છતાંય કે હું 2.5 લાખ કમાઉં છું અત્યારે. તો કે ઘણા બધા મારી સાથેના એવા એન્જિનિયર્સ છે જે મારી જેટલા હોશિયાર હતા, એ બધા આઈઆઈટી માંથી ને એમાંથી એન્જિનિયરિંગ કર્યા પછી 80-85 લાખના પેકેજ સુધી પહોંચ્યા જ છે. એટલે જે પણ ગ્રુપ તમે રાખ્યું હોય એને સંપૂર્ણ રીતે એમાં તમે લાગો તો બહુ સરસ રીતે થઈ શકે. હવે આપે જે વાત કરી, હવે પ્રશ્ન ઉપર આવ્યો છું સ્પર્ધાત્મક પરીક્ષાની. હવે અમે વાત કરી કે 2007ની સાલથી, હવે હું એક સ્પર્ધાત્મકની વાત થઈ ને એટલે હું એક વાત તમને બધાની વચ્ચે જાહેર કરું કે 2007ની અંદર અમે જીપીએસસી ની તૈયારી કરતા બધા. હવે એમાં સંજયસિંહ ઝાલા છે બાવળીના, અહીંયા પ્રોફેસર તરીકે મારી સાથે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જ છે. પછી સંજયસિંહ ગોહિલ છે ભીકડાના છે, ધર્મેન્દ્રસિંહ ગોહિલ ગુંદી છે જે અત્યારે ડેવલપમેન્ટ ઓફિસર તરીકે સુરેન્દ્રનગરમાં કામ કરે છે. એ 3-4 અને હું ચોથો જ. હવે 3-4 જણાને એ વખતે વિચાર આવેલા કે આ બોર્ડિંગની અંદર કામ કરો, તો ખરેખર તો એ 3ને જ વિચાર આવ્યો હતો. હું તો પાછળથી 2 મહિના પછી ભર્યો. હવે બોર્ડિંગની અંદર વાત કરી કે આપણે કોઈ કોચિંગ ક્લાસ ચાલુ કરીએ સરકારી નોકરી માટેના. તો એ કોચિંગ ક્લાસની શરૂઆત 2007માં ત્યાં ચાલુ થઈ, અને ફૂલ ફ્લેજમાં જોવામાં આવે એટલે પહેલી બેચ 2008-9ની જે બહાર પડી પીએસઆઈની, એમાં અમે શરૂઆત કરી. ગામડે ગામડે જતા, જાણ કરતા, એટલા મોબાઈલ ફોન નહોતા તો સ્કૂટર લઈને ગામડે જતા તમે અહીંયા આવો. અને એવી રીતે ઘણી બધી શરૂ થઈ. ત્યાર પછી બીજા વ્યક્તિઓ અમારી સાથે જોડાયા. એ વખતે જયેન્દ્રસિંહ ચુડાસમા કરીને છે, બોટાદમાં છે ડેવલપમેન્ટ ઓફિસર, એ વખતે ઇંગ્લિશ લેવા માટે આવતા. યુવરાજસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ જાડેજા, ઘણા બધા હતા જે ત્યાં અમારી સાથે શિક્ષક તરીકે જોડાયા. પછી આનો સમય એવો આવ્યો કે 2011-12 થી ફૂલ ફ્લેજમાં શરૂઆત થઈ ગઈ બોર્ડિંગના ક્લાસની. અમે સ્પર્ધાત્મક પરીક્ષાની, હું પહેલા તો ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની વાતમાં બોર્ડિંગે શું કરી વાત કરું, પછી પરીક્ષા ઉપર આવું છું. જી સર. ત્યારે એવી વાત થઈ કે સમાજના બધા જેટલા પણ શ્રેષ્ઠીઓ હતા એના સપોર્ટથી 2012ની સાલમાં જે ક્લાસ ચાલુ થયા, એમાં આખા ગુજરાતમાંથી 284 દીકરાઓ ભણવા માટે આવ્યા હતા. જે પોલીસ કોન્સ્ટેબલનો અમારી પહેલી બેચ ભાવનગરની હતી. હવે એ વખતની સિચ્યુએશન એવી હતી કે 284 માંથી ઈશ્વરની દયા હતી એમ કે 161 દીકરા પાસ થયા, જે 58% રિઝલ્ટ અમારું બોર્ડિંગમાં પહેલી વખત આવ્યું. અને એ વખતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ એમણે આવ્યા ત્યારે વાત થઈ, અશોકસિંહ પરમાર સાહેબ આવ્યા ત્યારે અમારી વાત થઈ કે કુલ 2012માં 900 જણા ઓપન કેટેગરીમાં પાસ થયા હતા, એમાંથી 161 ખાલી ભાવનગર બોર્ડિંગના. અરે વાહ. જી. એટલે આટલું એક સરસ રીતે કામ શરૂ થયું. જી. હવે અત્યારની સ્થિતિ અને અત્યારની સ્થિતિમાં ફેરફારો છે. પહેલો ફેરફાર એ છે કે પછીની સ્થિતિ અત્યારે હરીફાઈ વધતી જાય છે. જી રાઈટ. ત્યારે 1 લાખ ફોર્મ ભરણા હતા કોન્સ્ટેબલ માટે, અત્યારની સ્થિતિએ તમે જોવા જાવ તો 12 લાખ ફોર્મ ભરાય છે. 10-12 ગણા વધી ગયા. હા, હરીફાઈ વધી છે, પણ હરીફાઈ 12 ગણી નથી વધી, 6 ગણી વધી છે. કારણ કે 6 લાખ તો એમનામ જ ફોર્મ ભરે છે. હવે હું ઘણી વાર દીકરા દીકરીઓને કહેતો હોઉં છું કે એવી વસ્તુ છે કે અત્યારે આ ઉંમર લાયક દીકરો થાય એટલે મા બાપ પૂછે કે તમારો દીકરો શું કરે છે, કે તૈયારી કરે છે. આ એક કોમન શબ્દ છે. આ કોમન શબ્દ બધામાં આવે,
કે તૈયારી કરે છે, પણ શેની કરે છે, શું કરે છે, એના માટે એને શું કર્યું. ઘણા તો એવી રીતે કે હું 2 માર્ક માટે નાપાસ થયો, 1 માર્ક માટે થયો. એટલે હવે સમય જુદો છે, કારણ કે જીપીએસસી ની પરીક્ષા દેવા જાય, કોન્સ્ટેબલ ની દેવા જાય, તો હવે એની પોતાની એક એક્સેલ શીટ અથવા તો એની પીડીએફ બહાર પડે છે, એમાં નામ લખ્યું હોય પાસ નાપાસ બધાનું. ખબર જ હોય છે કે 60 માર્કે કટ ઓફ છે ને આપણા ભાઈ છે એ 32 માર્કે આવ્યા છે. અમને ખબર પડે કે 28 માર્ક ઘટે છે, એક નથી ઘટતું. જી એટલે બધાને બધી જ હવે ટોટલી ઓપન થઈ ગયેલી વસ્તુ છે. બધાને બધી જ ખબર જ હોય છે કે આ વસ્તુ છે. એટલે દરેક મા બાપને પણ હું વિદ્યાર્થીઓને એક કહેવાનું છે કે જ્યારે તમે તૈયારીઓ કરતા હો ત્યારે તમે એક હરીફાઈમાં આવો છો, તમે 2 વર્ષ તૈયારી કરો છો ને તૈયારીમાં રિઝલ્ટ આવ્યું સારું નથી આવ્યું, તો તમે ફરીવાર 2 વર્ષ માટે જાઓ છો. તમારું ઇમ્પ્રુવમેન્ટ જુઓ તમે, વાલી તરીકે પણ જુઓ અને વિદ્યાર્થી તરીકે જો તમે એમાં ઇમ્પ્રુવમેન્ટ નથી કરી શકતા, તો મારી એક સલાહ બધાને એવી છે કે બધાએ કઈ ગવર્મેન્ટ જોબ કરે એવું જરૂરી નથી. તો પ્રાઇવેટ બિઝનેસ કે કોઈ પણ પોતાનો વ્યવસાય ઉભો કરીને કમાવાનું એક સાધન ઉભું કરી દેવું જોઈએ, એવું મારી સ્પષ્ટ માનવાનું છે. જી તો આ વધારે સારી રીતે થઈ શકે. જી એવું જરૂરી નથી કે જોબ જ કરવી, અને તમારામાં જે સ્કિલ રહી છે એ સ્કિલને ઓળખીને પણ તમે આગળ વધી શકો છો. ઘણાને એવું ચોક્કસ, ખ્યાલ જ એમ જ નથી હોતો. જેમ હું કહું કે વિમલસિંહ સાહેબ પ્રોફેસર છે તો હું પણ પ્રોફેસર થઈ જાઉં, પણ મને પોતાને કયામાં રસ છે એ હું જોવું જ નહીં. હાજી એટલે આપે બહુ સરસ વાત કરી કે તમે એક જ બાજુ ઘસારા કરતા તમે તમારી સ્કિલને ઓળખીને પણ આગળ વધી શકો છો. સર, આપ પ્રોફેસર છો, સોશિયલ લાઈફ સાથે જોડાયેલા છો, તો આ કાર્યક્રમમાં કોઈને પર્સનલ ક્વેશ્ચન કરવાનો અધિકાર નથી, પણ હું આપને પૂછું છું કે આપના પરિવાર વિશે અમને કંઈક જણાવો. ઓકે, ના કઈ વાંધો નહીં. કારણ કે જ્યારે તમે કોઈ પણ માણસ, હું નહીં પણ કોઈ પણ માણસ કોઈ પણ સોશિયલ વર્ક કરતો હોય ત્યારે એમના પરિવારનો સપોર્ટ ખૂબ જ હોય તો જ એ કરી શકે. હવે એ સિવાય શક્ય જ નથી. પહેલી વસ્તુ એ છે કે ઘણી વખત હું સામાજિક પ્રેરણાઓ મને થોડી ઘણી મારા મોસાળ ક્ષેત્રમાંથી મળી, કારણ કે મારા મામા પોતે પણ આની સાથે સંકળાયેલા છે અને આ ગ્રુપ આની અંદર ઘણી વખત જોડાય પણ છે. એનડી જાડેજા, હવે એ રાજકોટમાં રહે છે. હવે એવા ઘણા બધા અમારા ગ્રુપમાં છે, એમના મામામાંથી ખાસ પ્રેરણા મને મળી કે આ વસ્તુઓ સેવા સાથે હું જોડાયો. પણ એમાં એ જયારે કરતા હોય ત્યારે હું તમને એક ઉદાહરણ આપું કે 2012 પછી 2013માં હવે એ વખતે એમાં થયું એવું કે ડેવલપમેન્ટ ઓફિસર તરીકે એમાં ધર્મેન્દ્રસિંહ છે ભાવનગર છોડીને સુરેન્દ્રનગર જતા રહ્યા. બાકીના બધા 3-4 સાહેબો જતા રહ્યા. હું અને સંજયસિંહ ઝાલા બે જ સાહેબ તરીકે ફેકલ્ટી તરીકે હતા. હવે આ પછી 2013માં સંજયસિંહ ઝાલા સાહેબને પોતાને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ કરવા માટે વડોદરા જવાનું થયું. એટલે સાહેબે મને કીધું મને કે છોડી દઈએ સાહેબ, હવે અત્યારે આપણે 2 વર્ષનો બ્રેક લઈ લો, તમે બ્રેક લઈ લો. મેં સાહેબ બ્રેક લઈશું તો પાછું જે ફ્લો છે એ તૂટી જશે. કે તમે એકલા શું કરશો? મેં કીધું કંઈક થઈ જશે, ભગવાન ભરોસે કંઈક ચાલુ રાખીએ. એટલે પોતે જયારે એમઈ કરવા ગયા ત્યારે 2013 ની અંદરની સ્થિતિ છે, હું તમને કહું છું કે જયારે એવી હતી કે હું એકલું જ ભણાવવામાં, સવારમાં હું 2 કલાક લેક્ચર લેવા જાઉં, પછી ત્યાંથી હું કોલેજે જાઉં. મારી કોલેજનો 10:30 થી 6:10 નો સમય, ત્યાંથી 6:10 છૂટીને ઘરે ન આવવું પડે એટલે સીધો બોર્ડિંગે જાઉં અને 7 થી 9 માં રીડિંગ કરાવું ત્યાં, અને પાછો 9 વાગે ઘરે આવું. આવું લગભગ 1.5 મહિનો ચાલ્યું. અને એ સ્થિતિ એવી હતી, એ વખતે મારા ઘરે દીકરીનો જન્મ થયો. હવે એ સ્થિતિમાં હું કહી શકું કે ફેમિલીનો સપોર્ટ શું હોય શકે, કારણ કે એ વખતે હવે દીકરીને એ સૂતી જ જોઈ છે, એ 1.5 મહિનો એવી સ્થિતિ હતી. કારણ કે એ સૂતી હોય ત્યારે નીકળી ગયો અને હું આવું ત્યાં પાછા રાત્રે સુઈ ગયો. એટલે આવી સ્થિતિમાં પણ પછી જે 1.5 મહિનો જે મેં કામ કર્યું, હું સમાજની એક વાત કરવા આપને માંગુ છું. એ 1.5 મહિનો કામ કર્યા પછી અમારા જ વિદ્યાર્થીઓ જે 2012માં પાસ થયા હોય એવા, જે પોલીસ કોન્સ્ટેબલમાં, ક્લેરિકલ એક્ઝામમાં કે પીએસઆઈમાં પાસ થયેલા હોય એવા ઘણા બધા વિદ્યાર્થીઓ, જેમ કે હરિરાજસિંહ ગોહિલ છે, દિવાનસિંહ ગોહિલ, સુખદેવસિંહ જાડેજા, આ બધા કુલદીપસિંહ ગોહિલ, આ બધા વ્યક્તિઓ ધીમે ધીમે કરતા જોડાવા માંડ્યા. અને સમય એવો આવ્યો કે એ વખતે અમે 4 ફેકલ્ટી 1.5 મહિનો મેં લીધું, પણ પછી સામેથી જોડાયા કે સાહેબ એકલા છે, ચાલો આપણે આવીએ. અને સમાજ ભાવના કોને કહેવાય, બીજી વાત આત્મપ્રેરણાથી બધા આવ્યા. અને સમાજ ભાવનાની એક ખાસ એક ઉદાહરણ મારે ટાંકવાનું છે. એક અડવાળના હતા અર્જુનસિંહ ઝાલા. હવે એ પોતે
આ ગવર્મેન્ટ જોબ નહોતી, પણ એ ક્લાર્કની અંદર કામ કરતા હતા, રોજમદાર તરીકે કહી શકાય, કારણ કે એ કલેક્ટર ઓફિસમાં. હવે એને 4500 રૂપિયા પર મહિના જી. આપતા. હવે એ વખતે થયું એવું કે અમે ભાવનગર બોર્ડિંગમાં એવું કરીએ છીએ કે 1 પણ રૂપિયો ફી નથી લેતા અને ભણાવીએ છીએ. હવે જો કે જી. અમે એને 200 રૂપિયા જી. પર ફી લેવાનું નક્કી કર્યું છે મટીરિયલ માટેનું, એટલે લઈએ છીએ, બાકી ફીસ લેતા નહોતા. હવે ત્યારે મટીરિયલની જી. ઝેરોક્સ કરાવવાનો ખર્ચો 1.25 લાખ રૂપિયા હતો. હવે એ 1.25 લાખ રૂપિયા ઓહ, કાઢવા માટે અમે બધાએ ફંડ ભેગું કર્યું. હવે શરૂઆત એવી જી. થઈ કે અર્જુનસિંહ ઝાલાની વાત એટલા માટે હું કહું છું, દાતાઓ તો ઘણા હોય, પણ મને એક ઉદાહરણ તરીકે હું આપું છું કે 4500 કમાનાર વ્યક્તિએ પોતે મેરિડ હોવા છતાં એને 1000 રૂપિયા આવીને આપી ગયા, સાહેબ આ રાખો એમ. એ કે આપણે ઘટે છે ને. અરે એટલે જી. આ વસ્તુ આપણને ઘણી વખત પ્રેરણા આપતી હોય કે દરેક વ્યક્તિ શું કમાય છે. પાયફંડનો ઉદ્દેશ એ જ છે. પાયફંડ એવું કે છે કે તમે 1000 રૂપિયા આપો છો કે જી. લાખ એના ઉપર ડિપેન્ડ નથી કરતું, પણ તમે જે વાર્ષિક કમાઓ છો જી. એનો 1% રૂપિયા સમાજ માટે આપો. જી. 1% ખાલી જો એટલું આપો છો તો એ બધી જી. જી. લાખ રૂપિયા કમાનાર વ્યક્તિ 1000 આપે અને કરોડ કમાનાર વ્યક્તિ લાખ આપે, જી. બંને વસ્તુ સરખી છે પાયફંડની દ્રષ્ટિએ સરખી ગણીએ તો. છે, રાઈટ. જી, આપે બહુ સરસ વાત કરી અને અર્જુનસિંહભાઈને ખરેખર ધન્યવાદ ને શુભેચ્છા આપવી પડે કે એટલી ઓછી સેલેરીમાં એને 1000 રૂપિયા એટલી હિંમત દાખવી અને જીવ બહુ મોટો કહેવાય કે 1000 રૂપિયા ફટ દઈને એમને આપે કે ચાલો સાહેબ આપને જરૂર છે તો, અને આપના ફેમિલીનો સપોર્ટ આપે, કહ્યું કે આપના ઘરે દીકરીબાનો જન્મ થયો, ખરેખર એ સમયે તમારે ઘરે સમય આપવો પડે, પણ તમે સમાજને, તમારી કોલેજને, તમારી જે ફરજ છે એને પૂરેપૂરો ન્યાય આપ્યો. તો આપના ફેમિલીને ખરેખર ધન્યવાદ ને શુભેચ્છા કે બધી જ પરિસ્થિતિમાં એમને આપનો સાથ આપ્યો છે, એટલે આપ આજ પ્રમુખ કક્ષાએ તો છો, પણ એક સફળ પ્રમુખ તરીકે પણ આપની છાપ ઉભરી આવી છે. સર, બીજો મારો એક પ્રશ્ન એ હતો કે કદાચ કોઈ સ્કોલરશિપની યોજના છે તો એની કોઈ પ્રોસેસ ખરી, તો એના વિશે કંઈ જણાવશો? ઓકે, હવે 2 પ્રકારની સ્કોલરશિપ, એક તો પાયફંડ આપે છે અને એક સરકારી સ્કોલરશિપ. જી. હવે પાયફંડની જે સ્કોલરશિપ છે એમાં અમે હમણાં ફોર્મ બહાર પાડીએ છીએ. જૂન મહિનામાં એના ફોર્મ બહાર પડે છે અને મેરિટના આધારે અને આર્થિક સદ્ધરતાના આધારે અને જે ફંડ તમારી પાસે હોય છે એ ફંડના આધારે અમે નક્કી કરીએ છીએ કે કેટલા વિદ્યાર્થીઓને, મોટા ભાગના જેટલા પણ વિદ્યાર્થીઓ આવે છે એને આર્થિક રીતે નબળા હોય અને જો એને હોશિયાર હોય તો અમે 100% એને આપીએ છીએ. છેલ્લા 3 વર્ષથી મને અનુભવ થઈ ગયો છે કે ફંડ ઓછું નથી પડતું. શરૂઆતમાં એવું લાગતું હતું કે આપણી પાસે તો ફંડ જ ઓછું છે, એટલે હવે ફંડ ઓછું છે તો થશે કેવી રીતે, પણ કુદરતનું કામ કરી લેતું હોય છે એવું છે, કરી દઈએ અમે. હવે થયું એવું છે, આ વાસ્તવિકતા હું રજૂઆત કરું, કારણ કે અમારે અલગ અલગ ઘણી બધી સંસ્થાઓ અમારે ત્યાં કામ કરે છે. એમાં ગોહિલવાડ રાજપૂત સમાજ છે અમારી મુખ્ય સંસ્થા ગણી શકાય. પછી બીજી 4-5 સંસ્થામાં ગ્રાસિયા રાજપૂત સમાજ, મનરકોરબા રાજપૂત વિદ્યા સંકુલ છે, માજીરાજબા વિધવા સહાય ફંડ છે અને રાજશ્રી રાજપૂત પાયફંડ સોસાયટી. આ 5 સંસ્થાઓ અત્યારે ભાવનગરમાં કામ કરે છે. આમ છતાં દરેક સંસ્થાના ઉદ્દેશો અલગ છે, કામ અલગ રીતે કરે છે, પણ એકબીજા સાથે કોલોબરેટિવ વર્ક કરે છે. એનું એક ઉદાહરણ આપું કે ઘણી વખત શું થાય, ઈર્ષા ભાવનાથી એવું થાય કે આ સંસ્થા આગળ વધે છે, આ પાછળ રહે છે. હવે જ્યારે 2 ઉદાહરણ હું આપું. એક તો ઉદાહરણ અમારે પેલું કે અમેરિકાથી એક ખોડભર રાવ સાહેબ જે અહીંયા કમિશનર તરીકે હતા અને કસ્ટમ કમિશનર, અને બોર્ડિંગની અંદર ખૂબ એનું સેવા છે. હવે એમના દીકરા પોતે યુએસએ હતા. હવે ખોડભર રાવ સાહેબના દીકરા જ્યારે પોતે યુએસએ થી ભાવનગર આવ્યા ત્યારે એમને વ્યક્ત કરી ઈચ્છા કે મારે પોતાની ઉંમર 84 વર્ષ છે, તો હવે હું દાન 5 લાખ રૂપિયા હું લઈને આવ્યો છું, હવે મારે તમને આ દેવાના છે. મને કીધું નથી કોને દેવા, પણ બોર્ડિંગમાં જઈને દઈ આવજો એવું કીધું. તો હવે એમને ત્યાં આપ્યા એટલે અમે 5 સંસ્થાના પ્રમુખ, વાસુદેવસિંહ ગોહિલ, ભગીરથસિંહ ગોહિલ, અને અમે 5 સંસ્થાના પ્રમુખ ભેગા થયા અને કીધું કે આને શું કરવું. હવે મહત્વની બાબત એ હતી કે આપણે 1-1 લાખ વેચી લઈએ, પહેલા એવો વિચાર રજૂ કર્યો. પછી બધાએ ભેગા થઈને એવું કીધું કે સૌથી વધારે જરૂરિયાત જો હોય તો પાયફંડને છે, તો બાકીની 4 સંસ્થા કે અમે અમારો હક જતો કરીએ, રાજપૂત પાયફંડ સોસાયટીને આપી દીધી. તો આ રાજપૂત પાયફંડ સોસાયટીની એફડી અમે કઢાવી લીધી. એટલે એ જ વાત છે કે દરેક સંસ્થાઓ કોલોબરેટિવલી કામ કરે છે. હવે એમનો ઈચ્છા એવી હતી કે આપણે એના વ્યાજમાંથી, એટલે 5 લાખ રૂપિયા અમે એફડી તરીકે મૂકી દીધા, એનું જે વ્યાજ આવે એમાંથી દર વર્ષે એક દીકરાને અમે ફી ભરીએ છીએ, બોર્ડિંગમાં રહેતો એવાની કેવી 30,000 રૂપિયા એમાંથી ફી ભરીએ છીએ.
તો આ એક વિચાર આવ્યો. બીજી વાત હું કરું કે સમાજની, ધારો કે ભગીરથસિંહ ગોહિલ છે જે ગિરસ્તા રાજપૂત સમાજના પ્રમુખ છે. હવે એ પોતે એને એવું નક્કી કર્યું કે પ્રમુખ તરીકે તમે મને કે સાહેબ આવ્યા છો, કામ સારું થાય છે, તો મારે એક વિચાર એવો છે કે દર વર્ષે હું 51,000 આપીશ, 3 વર્ષ સતત આપીશ. એટલે એ ધારક તો પોતાની સંસ્થામાં દાન આપી શકતા હતા, કારણ કે પોતે ગિરસ્તા રાજપૂત સમાજના પ્રમુખ હતા, એની સંસ્થાની જરૂરિયાત હતી કે મારી સંસ્થામાં દાન હું બહારથી લાવીશ, પણ હું દાન તમારી સંસ્થામાં આપીશ. તો એને એવી 3 વર્ષ સુધી આપ્યું. તો એ પણ આ એક કોલોબરેટિવ વર્ક થયું. બીજી વાત કરીએ કે અમે જયારે 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને એડમિશન દેવા માટે અલગ અલગ સ્કૂલોમાં ફરતા હતા. ભાવનગરની અંદર જ્ઞાન મંદિર છે, વિદ્યાધીશ જેવી ઘણી સંસ્થાઓ સારી છે. તો જ્ઞાન મંદિરની અંદર મારે કેવું પડે કે અત્યારે મનરપુર રાજપૂત વિદ્યા સંકુલના જે પ્રમુખ છે નરેન્દ્રસિંહ ગોહિલ સાણોદરના છે, એને પોતે જ કીધું કે હું ત્યાં આવીને કઈક કરાવી શકું છું. મારી સાથે આવ્યા ને 50% ફી બધા વિદ્યાર્થીઓની કરાવી હતી. તો આ અલગ રીતે બધા એકબીજાના સપોર્ટ થી એટલું સરસ રીતે કામ ચાલે છે કે જેના કારણે ઘણું સારું થઈ શકે. હવે હું એક સમય હોય તો એક વાત કરી દઉં. જી સર, કન્ટિન્યુ. હવે આમાં આપણે જે આ વર્ષે જે 7-8 દીકરાઓ જે નીટમાં પાસ થયા એની જે વાત કરીએ, તો નીટમાં જે દીકરાઓ પાસ થયા એમાં એક દીકરા એવા હતા કે જે ધોલેરા સાઈડના હતા, ચુડાસમા દરબાર. હવે એમને 1.5 લાખ રૂપિયા ફી ભરવાની, કારણ કે 3 લાખ ફી હતી, એમાંથી 1.5 લાખ ઓછી કરાવીને 1.5 લાખ ભરવાની હતી. 1.5 લાખ માંથી 75,000 તો રાજપૂત પાયફંડ સોસાયટી આપી દીધા, પણ 75,000 ને પોતે ભરવાના હતા. એટલે હવે આ સ્થિતિમાં એ વિચારવા માંડ્યા કે હવે, એટલે એમને એક આઈડિયા હોય કે મારી પાસે કઈ છે જ નહીં, તો કરવું શું? તો એને કે 75,000 ધંધુકા બોર્ડિંગમાં જાઓ. તો એ ધંધુકા બોર્ડિંગમાં એની મદદ માટે જાય છે. તો ત્યાં જતા પહેલા એ નાસ્તો કરવા ઉભા રહ્યા ને, બાજુમાં એક આરકે આંગડિયા વાળા જસકાના નરેન્દ્રસિંહ ચુડાસમા, ઈ ત્યાં મળી ગયા એને. એને વાત કરી કે કેમ જાઓ છો બોર્ડિંગે ભાઈ તમે? તો કે મારે આ કામ છે એટલા માટે હું જાઉં છું. તો કે જો રાજપૂત પાયફંડ સોસાયટીએ તમને 75 આપ્યા હોય તો 75 હું આપી દઈશ. આપણે અત્યારે બોર્ડિંગે જવાની જરૂર નથી. એટલે ખરેખર જોવા જઈએ તો આપણો ઉદ્દેશ સાચો હોય તો 100% એને મળે જ છે. કારણ કે અમે આ વખતે જે ખર્ચો કર્યો, અમને એવું થતું હતું, કારણ કે અમારી પાસે જે મૂડી છે, જે બેલેન્સ કહેવાય, એ ઓછું છે. અત્યારે અમારી પાસે 38 થી 40 લાખ જેવું બેલેન્સ છે. હવે એ વાર્ષિક એનું 6-7% નો વ્યાજનો દર ગણીએ તો એના 3 લાખ રૂપિયા થાય. તો 3 લાખ રૂપિયામાં તમે કઈ કરી ન શકો. એટલે જે વાર્ષિક દાતા તરીકે અમે લઈએ છીએ બધાને, કે ભાઈ કોઈક 1000 આપે, કોઈક 5000 આપે, વાર્ષિક દાતા, જેને બેંકમાં નહીં મૂકવાના, ડાયરેક્ટલી યુઝ કરી દેવાના. આ વર્ષે અમે બધા દાતાઓના સહકારથી 21 લાખ રૂપિયાનું અમે વિદ્યાર્થીઓને મદદ કરી. અરે વાહ, જી. તો આ બધા દાતાઓના સહયોગથી જ આમ શક્ય બન્યું. જી જી, આપે વાત કરી એમ આપની ગોહિલવાડની દરેક સંસ્થાનું કેટલું મોટું અનુદાન, કે જે 5 લાખ રૂપિયા મળ્યા હતા, તો એમને એવો વિચાર ના કર્યો કે મને મળે. કોઈ ઇસ્યુ વગર એમને જ્યાં જરૂર હતી એ સંસ્થાને આપ્યા. અને રાજપૂત પાયફંડ સોસાયટીની વેલ્યુ શું છે એ આપે જણાવ્યું કે એક વિદ્યાર્થીની જરૂર હતી અને નાસ્તો કરવા ઉભા રહ્યા, અને એને એટલું ખાલી જાણવા મળ્યું કે પાયફંડ સોસાયટીએ મદદ કરી છે તો એ ખોટી જગ્યાએ નહીં હોય, તો બે ઝીઝક એ દીકરાને બોર્ડિંગ જતા રોકીને 75,000 આપવા કોઈ નાની સૂની વાત નથી સર. એટલે આ સંસ્થાની શું વેલ્યુએશન? જી સર. હાજી, આપે જે વાત કરી સાચી છે. આપે જે કીધું એટલે વચ્ચે હું ઇન્ટરપ્ટ કરું છું કે સંસ્થાની વેલ્યુ માટે, કારણ કે ભાવનગરની અંદર જે સૌથી વધારે મોટી સ્કૂલ તરીકે અત્યારે છે એ ધારો કે જ્ઞાન મંદિર છે. એમના જે માલિક છે એ નાકરાણી સાહેબ. હવે એ પોતે લેવા પાટીદાર છે. હવે એમણે પોતા એક એમનું બુધેલની અંદર એમની જ્ઞાતિનું સંમેલન હતું, એમાં એને આ રજૂઆત કરી. એ અમને બહુ ગમી ગઈ કે શરૂઆતમાં અમે 8 દીકરા મોકલ્યા એને સ્કૂલમાં પહેલી વાર. તો એમણે પોતે તપાસ કરાવી બધાની કે આજે દીકરા પાયફંડ સોસાયટીએ મોકલ્યા છે, એની આર્થિક સદ્ધરતા કેવી છે, ખરેખર એની ઘરે કાર કે સ્કૂટર છે, ફ્રીજ છે તો કયું છે, ટીવી રાખે છે તો કયું રાખે છે કે નથી રાખતા, બધી જ તપાસ કરાવી. અને પછી એમનો સામેથી ફોન આવ્યો કે તમે જે દીકરા કે દીકરી મોકલ્યા છે એ બધા જ યોગ્ય છે આર્થિક રીતે, અને હોશિયાર તો છે જ,
તો એટલે તમે જે મોકલ્યા છે બેસ્ટ મોકલ્યા Yes. છે. હવે એને આ જ વસ્તુ એને બીજા જ વર્ષે એના જ્ઞાતિના સંમેલનમાં બોલ્યા, જે એમના અમારા માટે ગૌરવ લેવા જેવી વાત છે કે શ્રી રાજપૂત પાયફણ સોસાયટી દ્વારા જે દીકરા જી. મોકલાણા હતા એની તપાસ કરીને અમને એવું લાગ્યું, એટલે હવે અમે જાહેર કરીએ છીએ કે રાજપૂત પાયફણ સોસાયટી કોઈ દીકરા દીકરી મોકલશે તેની અમે ફરીવાર આર્થિક તપાસ નહીં કરી. હવે આટલો વિશ્વાસ એને અમારા ઉપર મૂક્યો છે. હવે અમારી જવાબદારી વધી જાય છે કેટલો કે વિશ્વાસ. અમારે કે એને જી, right, આપણે વધી જાય. જાળવી રાખવું. એટલે અમે ઘણી વખત કોકને ન ગમતું હોય તો પણ ઘણી વખત કોઈની ભલામણ આવે તો અમે એક્સેપ્ટ નથી કરી શકતા કે ભાઈ એવામાં નહીં થઈ શકે, કારણ કે નથી કરી એ વિશ્વાસ માત્ર સંપાદિત થયો છે એ જતો ન રહેવો જોઈએ. જી રાઈટ. આપે બહુ સરસ માહિતી આપી અને ઘણું બધું અમને બધાને પણ શીખવા મળ્યું. અને સ્ક્રીન ઉપર આપ સૌ જોઈ શકતા હશો કે ઘણા બધાના રાઇઝ હેન્ડ છે, ઘણા બધા આપની સાથે વાત કરવા, શુભેચ્છા આપવા તત્પર છે સર. પણ સર, મારો એક ક્વેશ્ચન છે કે આ કાર્યક્રમમાં જી. ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય હતો? બહુ સાચી વાત કરી આપે. જયારે મને કે વાત કરી જયારે જયદેવસિંહ સાહેબ અને આપના દ્વારા આમંત્રણ મળ્યું કે આપ અહીંયા આ કાર્યક્રમમાં આવો, એટલે મને સૌથી પહેલી મજા એ આવી કે જે કાર્ય અમે કરીએ છીએ, કારણ કે અમે 5-7 દિવસ પહેલા જ વિચારતા હતા કે જે કામ છે ખાસ કરીને 11 સાયન્સના, હું પોતે એન્જિનિયરિંગ નો ફેકલ્ટી છું એટલે ખબર છે કે એન્જિનિયરિંગ ની અંદર અમારા 1600 દીકરા દીકરીઓ ગવર્મેન્ટમાં ભણે છે. એમાં દરબારના દીકરા દીકરીઓ જો તો 32 જ, 32 જણા 1600 માંથી. તો એ આંકડો બહુ ઓછો કહેવાય. હવે આ જ આંકડો છે મેડિકલ કોલેજમાં પણ હું પોતે તપાસ કરી આવ્યો કે ભાવનગરની મેડિકલ કોલેજની અંદર 750 દીકરા દીકરીઓ ભણતા હોય. હવે એમાંથી તમારા 750 માંથી તમારા 20 દીકરા દીકરી ના હોય તો આ વસ્તુઓ યોગ્ય નથી. એટલે અમે જે આ પ્રયત્ન કરીને ચાલુ કર્યું કે આ નીટ માટે તૈયારી કરાવી, JEE માટે તૈયારી કરાવી. હવે એ મારે બધાની વચ્ચે મૂકવી હતી કે આ જ વાત છે બધા જિલ્લાઓમાં જાય. અમે વિચારતા હતા 3 દિવસ પહેલા, અને અમે હું વિચાર્યું, ભગવાને સાંભળી લીધું. એટલે આપનો અને જયદેવસિંહ સાહેબની વાત કીધું કે તમે જોડાવ, એટલે મેં વિના સંકોચે 1 પણ મિનિટ વિચાર્યા વિના હું જોઈન થઈ ગયો. ના, કરવું જ છે, કારણ કે આ વાત બીજે બધે ફેલાવી જરૂરી છે. કારણ કે મેઇન વસ્તુ સંસ્થા છે. વિમલસિંહ ગોહિલ હોય કે અન્ય કોઈ, કારણ કે મારે ઓલરેડી 4 વર્ષ થયા છે, અને આવતીકાલે કદાચ વિમલસિંહ ગોહિલ આમાં નહીં જ હોય, કારણ કે પણ મારી જગ્યાએ કોઈ પણ હશે, યોગ્ય વ્યક્તિ જ હશે, અને સંસ્થા તો એમની એમ જ રહેશે જ, કારણ કે 119 વર્ષથી જે ટકી રહેલી સંસ્થા છે એ ક્યારેય એમાં નુકસાન ન જવું જોઈએ, ઉલટાની વધતી જ રહેશે, અને એના કારણે વધારેમાં વધારે દીકરા દીકરીઓ સફળ થશે, અને બીજા દરેક જિલ્લાઓમાં આમાંથી પ્રેરણા મળશે જ એવું મને કરતા જ હશે, મને ખબર નહીં હોય. અને ઘણા બધા એવા છે જેને હું વ્યક્તિગત રીતે ઓળખું છું જે કરે છે. જી, આપે જણાવ્યું એમ કે રાજપૂત પાયફણ સોસાયટી લગભગ 105 વર્ષ જૂની છે. પ્રમુખ બદલાતા રહેશે, પણ એના કાર્યો દિવસે અને વર્ષે વધતા જશે અને સારા કાર્યો થઈ રહ્યા છે. અને આપે સારા કાર્ય માટે ભગવાનને કીધું કે આ કાર્યનું રાજપૂત પાયફણ સોસાયટીના વધુમાં વધુ પ્રચાર થાય અને વધુમાં વધુ જિલ્લાઓમાં દરેક વ્યક્તિ સુધી આ કાર્ય પહોંચે અને દરેક જગ્યાએ આ શરૂ થાય તો કેટલા બધા લોકોને લાભ થઈ શકે છે. અને નિસ્વાર્થ ભાવે તમે લોકો આ કાર્ય કરી રહ્યા છો, તો એના માટે પણ આપને ધન્યવાદ. અને ખાસ રાજપૂત શક્તિ મેગેઝિનના પ્રતિનિધિ જયરાજસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને સજેસ્ટ કર્યું, આપનો કોન્ટેક્ટ કરાવ્યો અને કહ્યું કે બહુ સારા વ્યક્તિ છે અને સંસ્થા બહુ સારા કાર્ય કરી રહી છે, તો આપ એના વિશે જાણો અને બધાને આ માહિતી પણ આપો. આમાં સર તમે જે માહિતી આપી એમાં ઘણી બધી માહિતીથી અમે પણ અજાણ હતા. અમે ઘણી જગ્યાએ વાંચ્યું, મેસેજ જોયા છે આપના કે રાજપૂત પાયફણ સોસાયટી પણ આટલા વર્ષો જૂની છે અને આટલા બધા કાર્યો કરે છે એ અમને પોતાને પણ ખ્યાલ નહોતો સર. થેન્ક યુ સો મચ સર. આપે આટલી સરસ માહિતી આપી અને ઘણા બધા વ્યક્તિ આપની સાથે વાત તત્પર છે. આપનું પોસ્ટર અમે જ્યારે ડિક્લેર કર્યું તો ઘણા બધાના મેસેજ અને કોલ પણ આવ્યા છે. બધાના નામ લેવા શક્ય નથી, પણ જેટલા પણ આપના રિલેટિવ છે, અમારા ભત્રીજા છે કે ભાણિયા છે, અને આ બહુ સારું કાર્ય કરે છે, તમે બહુ સારા વ્યક્તિને લીધા છે, એવા બધા શુભેચ્છાના કોલ મેસેજ જેને અમને મોકલ્યા છે એ બધાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને જે પણ વ્યક્તિ ઓપન સેશનમાં પોતાના રિવ્યુ કે શુભેચ્છા આપે છે એ ટૂંકમાં આપે, એટલે બીજા વ્યક્તિને પણ વાત કરવાનો સમય મળી શકે. આ કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન પૂછવાનો કોઈને પણ હક નથી, એ આપ સૌ જાણો છો, છતાં પણ હું ડિક્લેર કરી દઉં.
આ કાર્યક્રમ દ્વારા કોઈ પણ ખોટી માહિતી પ્રચાર પ્રસાર કરવી નહીં, કે ખોટું એડ્રેસ કે ખોટું પોતાનું વ્યક્તિગત વિશે માહિતી ખોટી આપવી નહીં, કારણ કે એ પછી અમને ફોન દ્વારા કહેવામાં તો આવે જ છે કે આ વ્યક્તિ ખોટું બોલે છે, એમાં તમારું પણ ખરાબ દેખાશે અને કાર્યક્રમનું પણ. એટલે યોગ્ય માહિતી આપવી, બિનજરૂરી ચર્ચા નહીં, અને વિષય વસ્તુને અનુરૂપ જ પ્રશ્નો પૂછવા આપ સૌને નમ્ર વિનંતી છે. થેન્ક યુ સો મચ. પ્લીઝ ગોહિલ સર. જી ખૂબ ખૂબ આભાર વિમલસિંહજી. જી, ખૂબ જ સરસ જે પાઈ ફંડ નામ પ્રમાણે જ બરાબર પાઈ કરીને ભેગા કરે છે એ રીતે ખર્ચ કરવામાં પણ કે અનુદાન જે મળ્યું છે તો એનો યોગ્ય રસ્તે જ એ જાય એ પણ જનરલી જાળવી રાખ્યું છે આપ સૌએ. ક્યાંય જી ગેરવર્તે સર. એક પાઈ પણ જતી નથી. ઘણા ગોહિલવાડના ગ્રુપ સાથે પણ સંકળાયેલો છું અને લગભગ દરરોજના એકાદ બે બર્થડે વિશિસના માટે થઈને અનુદાન ને હું જોતો રહેતો હોઉં છું. જી એટલે ખૂબ જ સારું અને યોગ્ય, અને આવું બીજી સંસ્થાઓ પણ આવું કંઈક અદકેરું કાર્ય કરી શકે અને જેટલા પણ આર્થિક રીતે સદ્ધર નથી એવા પરિવારને પણ વ્યવસ્થિત સપોર્ટ થઈ શકે એવું આપણે બરાબર ઘણું બધું માર્ગદર્શન આજના વેબિનારમાં મળ્યું. રાઇટ હેન્ડ્સ ઘણા બધા છે, એની ચર્ચા કરતાં પહેલાં ખાસ કહું કે પરિશ્રમથી પ્રગતિના જે અમારું વોટ્સએપ ગ્રુપ, યુટ્યુબ ચેનલની અંદર જે મિત્તલબાનું જે પેજ છે તેની અંદર યુટ્યુબની ચેનલ એની છે તેમાં પણ મૂકતા હોઈએ છીએ. તો એ બધાની લિંક મેં મેસેજ બોક્સમાં આપી છે. એક પરિશ્રમથી પ્રગતિની વેબસાઇટ છે, તો તેની અંદર પણ અત્યાર સુધીના બધા જ એપિસોડનું રેકોર્ડિંગ આપને જોવા મળશે. ગ્રુપની અંદર એડ થશો તો આમાં ઘણી વખત એવું થાય કે અમને ખ્યાલ જ નહોતો કે આવું પરિશ્રમથી પ્રગતિ ચાલે છે. વાયા મીડિયા મેસેજ જતો હોય અને ત્યારે જોઈનિંગ થવાનું થતું હોય તો આપ વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, એની અંદર પણ આપ જોઈન થઈ શકો છો. અને ટોટલ બધું જ નિઃશુલ્ક છે. કોઈ જાતનું શુલ્ક અતિથિ વિશેષ કે જોઈનિંગ કરવાવાળા કે કોઈ પાસે લેતા નથી. આપ બધા જોઈનિંગ કરવાવાળા તો જે સમયનું અનુદાન આપે છે ને અમને એ જ ઘણું છે. આઉટ ઓફ કન્ટ્રીમાંથી પણ જનરલી જોતો હોઉં છું કે ત્યાંથી પણ બિરાજમાન આપણા અતિથિ વિશેષ માનરિયા હોય એવા પણ હોય છે અને અતિથિ વિશેષમાં આવી ચૂકેલા પણ જોઈનિંગ કરતા હોય છે. તો રાઇટ સાઈડ છે તો એમને ખાસ કે પોતાનો સાચો પરિચય આપે અને પરિચય આપ્યા બાદ જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને એવા ક્વેશ્ચન કરે, વાત કરે કે જેથી કરી કાર્યક્રમની ગરિમા જળવાઈ રહે. તો સૌપ્રથમ શૈલેન્દ્રસિંહ સરવૈયા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. હલો, જય માતાજી. અવાજ આવે છે? હાજી હાજી. આ છે ને મારી માતૃ હાજી સર, સંસ્થા છે. જી. એમના વિમલસિંહ તો મેં કોઈ મળ્યો નથી, કોઈ દિવસ નથી મળ્યો. જી એમને ફોટા દ્વારા જોયેલા છે. અને મારા કાકા આઈકે સરવૈયા પ્રોફેસર હતા, જી ચાપાડા કોલેજમાં પ્રોફેસર હતા. એના એક સમયે એક પ્રાઇવેટ સોસાયટીના પ્રમુખ રહેલા. જી અને મેં આને ગ્રુપમાં પણ લખ્યું પણ છે કે એ નાની નાની એમાં બુક છાપતા, માવિશે રણુભા, નિર્મળસિંહ સતુભા. અમે ત્યાંથી બુક ખરીદીને અમે ભણેલા છીએ. બરાબર. જી. હા, અને પાયફન સોસાયટીનું આજે પણ કવર મારા ઘરે પડ્યું છે 11 રૂપિયાનું. અને આપનાર કોણ હતા ખબર છે? કોક લીમડીના દરબાર હતા. એ મારી પાસે ફોટો આજે પણ પડ્યો છે. જી મેં આજે પણ એ રૂપિયા 11 રૂપિયા વાપર્યા નથી. વાહ. આવડી મોટી મારી માતૃ સંસ્થા છે યાર. તમે તો ઓળખતા છો ને રણજીતસિંહ તણસા ને મહાવીરસિંહ રણુભા બાવળિયાર ને બધાને, નીલબલસિંહ હાજી. સતુભા, ઓલા જી, ચોક્કસ. અજીતસિંહ ચુડાસમા ખોડિયા ટ્રેડિંગ. ગાયત્રી, હા હા,
પણ આ છે ને મારી માતૃ સંસ્થા છે. અને એક તમને હું વાત કહું કે પાય ફંડ એટલે તમે પાય લ્યો છો ને ત્યાં તમારે રૂપિયો ચૂકવવો પડશે. 100% પાકું હા, છે. ઈ તમને પાય આપે તો ત્યાં તમારે રૂપિયો ચૂકવવો પડશે. તમારે ભવિષ્યમાં તમે ઈ એટલે આપે છે તમને કે એમાં એક લખ્યું છે, મને દેતી વખતે લખ્યું છે કે તું ભવિષ્યમાં આગળ વધ ને તો તારે આ સંસ્થામાં યોગદાન આપવાનું છે. અમે તને પાય આપીએ છીએ, તારે રૂપિયો ચૂકવવાનું થાય છે. અને 100% આપવું જ જોઈએ. હા હા એકદમ સાચી વાત કરી હવે. હા એમ તો જ આ સંસ્થા આગળ વધશે યાર. વાહ સાહેબ, થેન્ક યુ. અને હાજી શૈલેન્દ્રસિંહ બહુ સારી વાત કરી. વિમલસિંહ ને મળ્યો નથી, પણ વિમલસિંહ, સંજયભાઈ ઝાલા, સંજયભાઈ ભીકડા, આ બધા બહુ મારા અંગત મિત્રો છે એમ. જી હા, અને આ ગુલાબસિંહ ને તો કદાચ હું ઓળખું છું, રામદેવભાઈ ભીકડાના મિત્ર છે કદાચ. હા, સાચું ને સાચું છે. ખોટું? હે ને? હા સાચું સાચું છે. હું એને મળેલો છું. કાલે મેં ગોળીઓ રાજપૂત પોસ્ટ શેર થઈ હતી, એટલે આ ગુલાબસિંહ પોસ્ટ શેર કરી હતી, બરાબર. સાહેબ મેં કીધું મેં એક કીધું સર્વે સાહેબ મારી વાત સાંભળી લો તમે. મેં ગુલાબસિંહ ને કીધું કે કાલે આ પોસ્ટ રિપીટ કરજો, કાલે આ બધાને ભૂલાઈ જશે પાછી. જી એટલે કાલે તમે સાંજે વિમલસિંહ નો જે કાર્યક્રમ હોય ને એ પેલા કલાક અગાઉ પોસ્ટ શેર કરજો, દરેક ક્ષત્રિય સમાજના ગ્રુપમાં સંકળાયેલા હોય, બાકી તમને ભૂલાઈ જશે. અને જી. પોસ્ટ શેર કરી આજે પણ શેર કરી મેં જોઈન્ટ થયા. હા તે કરી. હાજી જી, જી. હા એમ. કયો બીજું ભાઈ? હાજી સર. ખૂબ ખૂબ આભાર સર્વે સાહેબ. હા અને અમારા Thank you so much, sir. જી અમારા કાર્યક્રમ જે છે પરિશ્રમથી પ્રગતિ, એમાં અલગ અલગ ફિલ્ડના વ્યક્તિત્વને અમે 10-15 દિવસે લાવતા હોઈએ છીએ. તો બરાબર છે, નેક્સ્ટ એપિસોડમાં પણ આપ સૌ પધારો. હા, અને હું આવીશ. અને આ બાસરીને તો હું જોઉં છું રોજ, એના સુવિચાર છે ને હું આમ જોઈ લઉં, પછી લાઈક ન કરું. એક શબ્દમાં કઈક બોલે છે 2-3 સેકન્ડમાં કઈક. હાજી હા, એનો 30 સેકન્ડ નો વિડીયો હોય જી ખૂબ ખૂબ જી આભાર જી સાહેબ. જી બાબુ સાહેબ, thank you. બાસરી વિતલવાનો. હું જોઉં છું જી એમના પેજમાં છું જ તે હું. જી હજુ જી હા આપણે thank you, રાઈટ sir. હેન્ડ ઘણા છે, અને હા સમયની પણ થોડી જી મર્યાદાઓ હોય છે. તો સાહેબ હમ આપનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ હા. છે બલદેવસિંહ ગોહિલ. આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. બળદેવસિંહ ગોહિલ અનમ્યુટ કરે ત્યાં સુધીમાં મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, જય માતાજી. પહેલા આપનો જય પરિચય, માતાજી. ત્યારબાદ. હા, મહેન્દ્રસિંહ ચુડાસમા. હું યુએસએ કનેટિકટ થી બોલું છું. હાજી સંરક્ષણ સર. ખાતામાં છું, જય માતા. અમેરિકાના. યુએસ એરફોર્સ માં સેવા આપું છું. અને ખાસ અભિનંદન વિમલસિંહભાઈને. અમે બધા પાઈ ફંડના સૌથી પહેલા હું એસએસસી માં પછી 12મી માં બધી પાઈ ફંડની મેં પોતે લીધેલી છે શિષ્યવૃત્તિ. જી સર. ત્યારે ગુરુજી પોતે બોર્ડિંગમાં ગ્રુપ હતા, અને કનકસિંહ સાહેબ ઉમરડા વાળા, કનકસિંહ ગોહિલ, એમને જી. જઈને ફોર્મ આપી આવતા અમને. એટલે પછી કઈક તારા 21 રૂપિયા કે 31 રૂપિયા કઈક આવતા હતા અમને એ વખતે. એ 21 રૂપિયા અમને એટલા બધા આમ લાગતા કે આ તો અમે લખપતિ બની ગયા એમ. તો અને સરવૈયા સાહેબે કીધું એમ પછી આલા ભડલી વાળા, ડેરી વાળા બધા કઈક મુંબઈ આવ્યા હતા. અમે પછી થોડા સ્થાયી થયા પછી. તો પાઈ ફંડ માટે હું પોતે અમે બધા ઘરે ઘરે જઈને ઘણું બધું સારું એવું ભંડોળ ઉભું કર્યું હતું. કનકસિંહ સાહેબ જી. ના દીકરા અત્યારે હારીતસિંહ ગોહિલ, કોક વાર હાજી. આપણે એમને જરૂર બોલાવશું. એ પણ એક બહુ આપણા ગૌરવ કેવા એટલા રાજપૂત છે. એમને કોક વાર આમાં આપણે આ પ્લેટફોર્મ ઉપર જરૂરથી હું જયદેવસિંહભાઈ ને વાત કરીશ. જી તો હમણે લગભગ ગયા વીકમાં જ મને હમણે અમેરિકા મળ્યા હતા. એમને બંને દીકરા દીકરીઓ અહીંયા ભણે છે અહીંયા. તો પાઈ ફંડ બધી ઘણી જૂની બધી વાતો યાદ કરી હતી. એમાં પાછા જી સર. કોઇન્સિડેન્ટલી વિમલસિંહભાઈ આજે આવી ગયા પાઈ ફંડ સરના પ્રમુખ. એટલે બહુ આનંદ થયો, અને બહુ સારી પ્રવૃત્તિ કરો છો. તમારું બેકગ્રાઉન્ડ જોયું મેં, SVNIT માં તમે પીએચડી કર્યું મેથ્સમાં. હું પોતે મોરબી એન્જિનિયરિંગ સરકારી કોલેજમાં બી પ્રોડક્શન ઓહ. કરેલું. હાજી સર. 83 નો 1983 માં. એ પછી ઓહો. અત્યારે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં અહીંયા એરફોર્સ નું જે ફાઇટર પ્લેન હોય એના અમુક સ્પેશિયલ જી. હા એની સેવા આપીએ છીએ અમે.
મહેન્દ્રસિંહ ગોયલ સાહેબ બીજા પણ અત્યારે હાજર છે, અમે જોયા અમને. એ પોતે નાસાના ભૂતપૂર્વ ડાયરેક્ટર છે. નીકળી ગયા? નેટવર્ક ઇસ્યુ કદાચ ને આવ્યો હશે એટલે સાહેબ હા હા નહીં તો સાહેબ જી સર, જોઈનિંગ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે અને એમાં મહેન્દ્રસિંહ સાહેબે જ સજેસ્ટ કર્યું હતું અમેરિકાથી. અને કાર્યક્રમના શરૂઆતમાં જ અમે આપને યાદ કર્યા હતા કે સેટરડે સન્ડે તો જોઈનિંગ હોય છે જ ચુડાસમા સાહેબ, અને ભાવનગરનું છે એટલે તો આજે તો લગભગ હશે જ તે રેગ્યુલર તો જોઈનિંગ આપનું હોય છે જ, પણ આપનો જે પાયફંડની શિષ્યવૃત્તિ લઈને અમે ભણેલા છીએ, એટલે આ સંસ્થાને તો અમારી માતૃ સંસ્થા ગણો કે જે ગણો એ અમારા માટે તો આ ઘરની સંસ્થા કહેવાય એમ. હા જી સર. હા એટલે ને ત્યારે ગુરુજી આપણે અશોકસિંહ ના ફાધર ત્યારે ગૃહપતિ હતા જી બોર્ડ, સાહેબ. ત્યારની વાત છે, એટલે કદાચ તમે તો બહુ નાના હતા ત્યારે. ના મને ખ્યાલ નથી, પણ સાહેબ મેં વાંચેલું છે આ બધામાં, પણ કે ગુરુજી હતા ત્યારે ઘણો વિકાસ આ સંસ્થાનો થયો. હા, એ પછી કનકસિંહ ઉમરડા સાહેબે બહુ મહેનત કરી પાયફંડ ને સદ્ધર કરવામાં. જી જી. હા, જય માતાજી, ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન. હાજી સાહેબ. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. ગુલાબસિંહ ગોહિલ. જય માતાજી. જય માતાજી. આમ તો સાથે જોડાયેલો છું વિમલસિંહ સાથે, પણ હું એમને ખાલી યાદી દેવા પૂરતું છું કે જીપીએસસી ની જે આપણે શરૂઆત કરી છે એમની થોડીક માહિતી આપશો. અને આપણે જે બહાર અમેરિકા બાજુ પહોંચવાની મહેનત કરતા હતા એમાં કદાચ મહેન્દ્રસિંહ સાહેબ આપણને કડી બને એવી નમ્ર વિનંતી કરીએ કે આવી છે તો જીપીએસસી અને કડી બેયમાં જીપીએસસી ના ક્લાસ શરૂ કર્યા છે એ વિશે માહિતી, ને અમે ઘણા ટાઈમ થી અમેરિકા બ્રિટન પહોંચવાનો પ્રયત્ન કરતા હતા, તો એ વિશે થોડો પ્રકાશ પાડજો. કહી દો સાહેબ. સાચી વાત છે, ધ્યાન દોરી દીધું મને એમણે. આ વર્ષે એક દાતા અમને મળ્યા એવા કે જેમને એમ નામ નથી જાહેર કરવાની શરતે એવું કીધું કે હું 2 લાખ રૂપિયા આપીશ આ વર્ષે, દર વર્ષે 2 લાખ આપીશ કે તમે 3 દીકરા દીકરીઓને તમે જીપીએસસી ની તૈયારી કરાવડાવો. તો અમે આ વર્ષે અમે 3 દીકરાને ગાંધીનગર મોકલ્યા છે, 1 દીકરી અને 2 દીકરાઓને, જે જીપીએસસી ની તૈયારી કરવા માટે. એમાં એક સારા સમાચાર એ પણ કહી શકાય કે એમાંથી 1 દીકરા છે એરફોર્સ ની અંદર ક્લાસ 1 ઓફિસર તરીકેની એક્ઝામ પાસ કરી ચુક્યા છે. હવે એ એક સારી એક વસ્તુ અમે શરૂઆત જ એક સારી સરસ થઈ છે. અને આવી રીતે અમે દર વર્ષે એવો વિચાર છે કે એક દાતા તો 3 નું કીધું છે, પણ એક બીજા કોઈ કરીને દર વર્ષે 4, 2 દીકરા અને 2 દીકરીઓ એને દર વર્ષે જીપીએસસી અથવા યુપીએસસી ની તૈયારી કરવા માટે સંસ્થા મદદ કરશે. સંપૂર્ણ ખર્ચ 6-8 મહિનાનો ભોગવશે એવું અમે નક્કી કર્યું છે. અને બીજી વાત કરી છે જે મહેન્દ્રસિંહ સાહેબ છે ચુડાસમા સાહેબ છે, એમને ગુલાબસિંહ યાદ કરાવી દીધું. અમે અહીંયા એક જયપાલસિંહ ચુડાસમા સાહેબ હતા જે પોતે એડવોકેટ છે, એમના ડોટર અને કે બધા ત્યાં ઓસ્ટ્રેલિયા છે, એટલે એમનું કહેવાનું એવું હતું કે આપણા ઓસ્ટ્રેલિયા છે, યુએસએ છે કે યુકે છે કે બીજા દેશોમાં છે, એવાને જો સંપર્ક આપણે કરી શકીએ તો એના માટે ત્યાંથી પણ થોડુંક ફંડ, જે વાર્ષિક ફંડ અહીંયા તમે કે જે રીતે 1000-12,000 ભેગું કરીએ છીએ, તો એવું વાર્ષિક ત્યાંથી પણ આવી શકે કે કદાચ ત્યાંથી $200 આપે તો આપણે અહીંયા સીધા 16,000-17,000 રૂપિયા થઈ જાય એવા, એટલે એવું ફંડ માટે પણ અમે ખાસ 10 નાખવાની પણ વાત કરતા હતા. અને ગુલાબસિંહ સાહેબે યાદ કરાયું કે આવી રીતે આપણે ત્યાં તો રૂબરૂ તો ના જઈ શકીએ કારણ કે ખર્ચ એટલો થાય, પણ ત્યાં જે આપણા જે છે એની સાથે કે કોઈ વાત કરી શકે કે આ જોડાય એમની સાથે તો બધા થઈ શકે. અને અમારું સૌભાગ્ય ગણાશે, અમારું સૌભાગ્ય. વી વિલ બી લકી. મહેન્દ્રસિંહ સાહેબ, આપની જવાબદારી વધતી જશે, હા, ધ્યાન રાખજો. પાઈ ભેગી કરવાની છે. સાહેબ ને બરાબર પરમિશન લીધા વગર અમે જે છેલ્લા વર્ષોથી જો કે મહેન્દ્રસિંહ સાહેબના સંપર્કમાં છું, તો એમને પરમિશન વગર અમે આપને બરાબર છે કે એગ્રી સાહેબ એગ્રી છે એ અમે 100% એમને કહી શકીએ એમ છીએ. બસ ગુડ સપોર્ટિંગ નેચર છે મહેન્દ્રસિંહ સાહેબની. એમને એવું ગમશે નહીં બધું કેવું, પણ તમે કલ્પના પણ ન કરી શકો એવા સપોર્ટિંગ નેચર છે મહેન્દ્રસિંહ સાહેબનું. અને અમેરિકા રહીને જેને એક સેકન્ડનો પણ ટાઈમ નથી, એ રેગ્યુલર પરિશ્રમથી પ્રગતિમાં જોડાય, પોતાના રિવ્યુ આપે, અતિથિ વિશેષને સારું, કેટલું સારું લાગે કે અમેરિકાથી એમને કોઈ સાંભળી રહ્યા છે. શૈક્ષણિક કાર્ય માટે સહભાગી થવું એ તો બહુ મતલબ સૌથી મોટામાં મોટું દાન આપણે શિક્ષણનું દાન ગણાય, સરસ્વતી દાન, એટલે એ તો અમારું સૌભાગ્ય ગણાશે.
અને અત્યારે એ આજે જાહેર અમે જે કાંઈ છીએ, આજે કદાચ અમે જે કાંઈ છીએ, અમને પણ આવી જ સંસ્થાઓએ ભૂતકાળમાં મદદ કરેલી છે. એક જમાનામાં અમે તો ભાવનગરમાં પોલીસ લાઈનમાં પોલીસ ખાતાના દીકરાઓ હતા અને ભણવાની એ જમાનામાં મોરબી એન્જિનિયરિંગ કોલેજમાં 300 રૂપિયાની ફી ભરવી ને એ અમારા ફાધર માટે મતલબ અમારા માટે બધી અમને ખબર છે આ બધી મતલબ આ જે શિષ્યવૃત્તિનું શું મહત્વ છે ને, એટલે અમે આ બધી વસ્તુમાંથી ગુજરી ચૂક્યા છીએ. એટલે કદાચ આવામાં કોઈ અમને સેવા કરવાનો લાભ મળશે તો બહુ અમે સૌભાગ્ય મતલબ અમારું સૌભાગ્ય સમજશું. સાહેબ તમે એલડી ના વિદ્યાર્થી છો? એલીનો લગદરજી એન્જિનિયરિંગ નો. હા હા, એ ઓલો નવનિર્માણ ચાલુ થતું ત્યાંથી. હા, એ 75 માં 74 માં થયું હતું. અમારી મેથમાં કાંકરો આવ્યો હતો ને ત્યારે હું 79 બેચ નો છું, પણ ઈ વખતના અમે જે પહેલી સરકારને ઉડાડી દીધી ગુજરાતની ગવર્મેન્ટ ચીમનભાઈ સરકારને અમે ઈ વખતના જે પાયા નાખવા વાળા ચીમનભાઈ પાડી દીધા હતા અમે. મેં નવનિર્માણ ભણી ગયો છું આખું. એટલે એન્જિનિયરિંગ કોલેજ. એનો પાયો આખું સરકાર ગુજરાત સરકાર ઉડાડી દેવાના પાયા અમે નાખ્યા હતા. હા, ઓકે સાહેબ. આપને લઈશ કે ગુલાબસિંહભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે જે વસ્તુ અમારાથી કદાચ મિસ થઈ ગઈ હતી એને પ્રકાશ પાડ્યો અને જે જરૂરિયાત મુજબની વાત હતી એ કરી. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ગુલાબસિંહજી. જનરલી મારા મામા જ થાય છે ગુલાબસિંહજી. જી, એટલે ગોહિલ સાહેબના ચહેરા પર કઈક અલગ રોનક આવી ગઈ. જી જી, રોનક તો તમે છેલ્લા ગમે તે એપિસોડ જોશો તો રોનક આ જ હશે. એનું રેકોર્ડિંગ આપણે એટલી જ રાખી યુટ્યુબ પર. હવે નેક્સ્ટ લે હર્ષાબા ઝાલા. દીકરાને પરણાવ્યો એટલે રોનક એ પછીના બધા એપિસોડમાં આમ એમના દીકરાને લગ્ન કર્યા ને એ રોનક દેખાય છે એમના ચહેરા ઉપર હંમેશા. રાઈટ સર, એબ્સોલ્યુટલી રાઈટ. હર્ષાબા ઝાલા. જય માતાજી. હું હર્ષાબા ઝાલા, મોટા અંકીવાડિયા મારું ગામ છે અને હાલ હું ગાંધીનગર છું. સૌ પહેલા તો મહેન્દ્રસિંહ સાહેબ આપે બહુ સાચી વાત કરી. મારા જીભમાં જ હતું કે ગોહિલ સાહેબના મોઢા ઉપર રોનક છે ઈ પરમાર પરિવારની જે દીકરી આવે છે. અરે ખાસ તો આજના અતિથિ વિશેષ વિમલસિંહ પહેલાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ સારી એમની સેવા છે. હું તેમને ઘણા સમયના કોન્ટેક્ટમાં છું. મારા દીકરીને જ્યારે ભાવનગર પીએચડી ને એમફિલ ની એક્ઝામ ને એન્ટ્રન્સ ટેસ્ટ માટે હતું ત્યારે મને પણ ખૂબ સારું એમને ગાઈડ કર્યા હતા. એટલે વિમલસિંહ પહેલાનું બીજું ખાસ દીકરા દીકરીઓ માટે જે કઈ શિક્ષણ ક્ષેત્રે સેવા છે એટલી નાની ઉંમરમાં ખૂબ સારી સેવા આપે છે. એ માટે ખૂબ ખૂબ એમને અભિનંદન. વધુ સમય ન લેતા સૌને જય માતાજી. થેન્ક યુ સો મચ હર્ષાબા દીદી. મેં તો હર્ષાબા દીદીનું નામ જ આપી દીધું છે કે પોઝિટિવ દીદી, કારણ કે પરિશ્રમથી પ્રગતિના દરેક મેસેજ એ સિવાય સમાજ ઉપયોગી દરેક મેસેજ એ દરેક ગ્રુપમાં મૂકે છે. એવું નહીં કે પાયફંડ સોસાયટીનું કે પરિશ્રમથી પ્રગતિનું કે યુવા સંઘનું, કોઈ પણ સંસ્થાના જે સામાજિક મેસેજ છે ને દરેક વ્યક્તિને ઉપયોગી થઈ શકે છે. હર્ષાબા દીદી એ દરેક મેસેજ દરેક ગ્રુપમાં મૂકે છે. એ માટે થેન્ક યુ સો મચ પોઝિટિવ દીદી. મિતુલબા, આપની જેમ તો બીજી સેવા ના થઈ શકે, પણ આ સેવાથી જે પણ સમાજના આપણા કોઈ દીકરા દીકરીઓને લાભ લઈ શકે અને લાભ મળે અને એના કારણે લોકો ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે, બસ એ જ આપણે માતાજીને પ્રાર્થના કરીએ. આટલી સેવા આપણે કરી શકીએ, માતાજી આપણને શક્તિ આપે. જય માતાજી. થેન્ક યુ સો મચ દીદી. ખૂબ આભાર બાશ્રી હર્ષાબા. હર્ષાબા પણ આ કાર્યક્રમના અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. નેક્સ્ટ લે ભાવિનીબા ઝાલા. જય માતાજી સર્વેને. જય માતાજી વિમલસિંહભાઈ. આપ ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છો અને પાયફંડ સોસાયટી વિશે પણ આપે ખૂબ જ સરસ માહિતી આપી અને આપને હજુ પણ આગળ ખૂબ ખૂબ શુભેચ્છા. જય માતાજી. ભાવિનીબા, આપનો પરિચય આપી દેજો પ્લીઝ. હાજી, હું સુરેન્દ્રનગરથી છું, ગામ સમલા, અને હાલ ફ્રીલાન્સ આર્ટિસ્ટ તરીકે વર્ક કરું છું અને પેઇન્ટિંગ ક્લાસીસ છે. આપણે 300 જેવા સ્ટુડન્ટ શીખી રહ્યા છે હાલ સ્ટુડિયો. જી, થેન્ક યુ ભાવિનીબા. ભાવિનીબા પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂકેલા છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર બાશ્રી ભાવિનીબા. નેક્સ્ટ લે ભારતીબા જાડેજા. આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો.
ભારતીબા જાડેજા. ભારતીબા એમનું માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં જાડેજા વિરેન્દ્રસિંહજી. જય માતાજી. જે માતા આજના વેબિનાર આમ વચ્ચે ઘણો બ્રેક પડી ગયો એવું લાગ્યું. સરસ. આજે પ્રોફેસર ગોહિલ સાહેબે ખૂબ સરસ માહિતી આપી. પાઈ ફંડ સોસાયટીની આટલી ડિટેલમાં માહિતી નહોતી કે આપણે કહેવાય ને નામ છે પાઈ ફંડ. પાય એટલે બહુ પૈસાનો નાનો ભાગ, પણ એ નાનો ભાગ ટીપે ટીપે જેમ સરોવર ભરાય એમ આખા જિલ્લામાં દરેક રાજપૂત સમાજ સંગઠિત થઈને પોતાની 1% વાત કરી ને બાપુ, એમ થોડું થોડું યોગદાન આપે તો એ એક બહુ મોટા વર્ગને, એ કેવો વર્ગ કે સમાજનો અભ્યાસ કરતો વર્ગ, શિક્ષણની પ્રવૃત્તિમાં જાય તો ખરેખર ક્રાંતિ કેમ લાવી શકાય એ પાઈ ફંડ સોસાયટી આગવું પરિચય આપે છે. એટલે આપણે આ મોડલ, હું તો આ વેબિનારથી મેસેજ એવો દઈશ કે બીજા જિલ્લામાં પણ જે આપણો રાજપૂત સમાજ વસે છે અહીંયા પણ આ ટાઈપનું મોડેલ આવે તો મેડિકલ કોલેજોમાં, એન્જિનિયરિંગ કોલેજોમાં આપણો એક બહુ મોટો વર્ગ સફળ થાય. આર્થિક રીતે નબળા લોકોને આપણે બહુ યોગ્ય તક આપી શકાય. તો બાપુ, અને ખાસ આ 105 વર્ષ જૂની સંસ્થા આવ્યો છે એના વિચારને પણ ખૂબ, અત્યારે આપણે કહેવાય ને કે વટવૃક્ષ મોટું થઈ જાય એના ફળ મીઠા લાગે, એટલે એને જયારે પાયો નાખ્યો હશે ત્યારે ઘણો બધો સંઘર્ષ કર્યો હશે જે તે સમયમાં, પણ અત્યારે એના જે ફળ આવે છે એનો લાભ સમાજનો એક બહુ મોટો વર્ગ છે એને મળે છે. એટલે વિમલસિંહ બાપુ, તમે જે માહિતી આપી, પાયાથી નાનામાં નાની વસ્તુ જે પ્રકાશ વાળ્યો એ બદલ ખૂબ આપનો આભાર. અને બીજા જિલ્લામાં પણ આવું એક મોડલ મોટા સ્વરૂપમાં સાકાર લે એ બદલ હું અપીલ કરીશ. જય માતાજી. આપનો Thank you. આપનો પરિચય વિરેન્દ્રસિંહ. મારું નામ જાડેજા વિરેન્દ્રસિંહ, મૂળ ગામ નાની મારડ, તાલુકો ધોરાજી, પણ હાલમાં મીઠાપુર ટાટા કેમિકલ્સ કંપની છે હાઈસ્કૂલમાં મેથ સાયન્સ ટીચર તરીકે ફરજ બજાવું છું. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ, થેન્ક યુ સો મચ. અને વિરેન્દ્રસિંહભાઈ પણ અમારા રેગ્યુલર શ્રોતા છે, ઘણા બધા સજેશન પણ આપે છે, ઘણા બધા ગેસ્ટ પણ સજેશન કરેલા છે, અને અત્યાર સુધીના અમારા દરેક વેબિનારના સૌથી વધારે રિવ્યુ વિરેન્દ્રસિંહભાઈ આપેલા છે. થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. જાડેજા જયેન્દ્રસિંહ. માતાજી સર્વને જય માતાજી. જયેન્દ્રસિંહ જાડેજા, શિવલક કાકા ચાલે પૂના. આપ સર્વની મહેનત જોઈને અમને એવું થાય છે કે ના, અમે કંઈક કરીએ. અને સાહેબે જે અત્યારે વાત કરી એ રીતના આજે જ મારે વાત થઈ હતી કે અમે પૂનાની અંદર એક રાજપૂત સમાજ માટે જમીન લેવા માંગીએ છીએ કે સમાજવાડી બનાવવા માટે. તો એના માટે આજે જ વાત થઈ હતી કે હર મંથલી જે શોપ વાળા છે 5,000 રૂપિયા આપે અને નોકરી વાળા 1,000 રૂપિયા. તો એ પ્રમાણે હર મંથલી ચાલુ કરીએ તો આપણે પૂનાની અંદર રાજપૂત સમાજનો, કારણ કે પૂના અત્યારે એજ્યુકેશન હબ છે, ડોક્ટરી અને બધે માટે. તો એના માટે અમે આજે જ મીટિંગ કરી હતી અને આજે જ મેં પ્રશ્ન વાત કરી હતી. સાહેબનો પ્રશ્ન સાંભળીને મને ખુદ એવું થયું કે ના, સાહેબ અમારાથી અમે વિચાર્યું એ સાહેબે કરી જ દીધું. કારણ કે અમે વિચાર્યું જ હતું, આજે જ વિચાર થયો, અમારી મીટિંગ હતી તો મેં વિચાર્યું કે જે જોબ કરે છે એ 1,000 રૂપિયા આપશે હર મહિને, અને જે બિઝનેસ કરે છે એ 5,000 રૂપિયા. કારણ કે પૂનાની અંદર આપણે 300 ઘર છે દરબારોના. તો 100 ઘર એવા છે કે ફેમિલી વાળા છે અને બાકી 200 નોકરી વાળા છે. તો એ રીતના અમારે સમાજવાડી બનાવવાનો વિચાર પણ ચાલુ છે આગામી સમયમાં. જી જયેન્દ્રસિંહભાઈ, તમારા સારા કાર્ય માટે તથાસ્તુ. અને પૂનાથી આપ જોડાયા અને શુભેચ્છા આપી એના બદલ બી થેન્ક યુ જયેન્દ્રસિંહભાઈ, થેન્ક યુ સો મચ. મિત્તલબા દીદી, આપ તો બહુ સારું કામ કરી રહ્યા છો જયદેવસિંહ, ને આપ તો એટલી તો અમે મહેનત નહીં કરી શકીએ, પણ અમે ટીપે ટીપે શું કહેવાય કે ટીપો ટીપે શરૂઆત કરી રહ્યા છીએ હજી. જી, આપ શરૂઆત કરો અને સારું કામની શરૂઆત કરો એટલે સફળતા તમને ચોક્કસ મળે જ જયેન્દ્રસિંહભાઈ. ચોક્કસ. આપનું સબનો આભાર. ખૂબ ખૂબ આભાર જયેન્દ્રસિંહજી. આ બધામાં જયેન્દ્રસિંહ ને જે ચુડાસમા સાહેબ ને વિરેન્દ્રસિંહ છે, બરાબર છે, ઘણા બધા ટૂંકમાં કહી શકાય કે એ બધા પહેલા એપિસોડથી લઈ અને અત્યાર સુધીમાં ભાગ્યે જ ક્યારેક ચૂક્યા હશે, બાકી ગમે તે વાર રાખીએ, બરાબર.
તો પણ એ એમની અને તમારા બધા થકી જ જયેન્દ્રસિંહજી અમે આ અહીં સુધી પહોંચ્યા છીએ. જી સાહેબ, પણ આપની મહેનત બહુ સારી છે સાહેબ, કે આટલી બધી સંસ્થા સાથે સંકળાયેલા છો અને તોય પણ સમય આપી શકો છો. કારણ કે અમારે તો શું છે, કલાક એકનો સમય આપો કે અડધો કલાકનો સમય આપો, પણ આપ 24 કલાક સમાજ વિશે જ વિચારો છો. એ મેન મહત્વનું છે. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લે ઝાલા સંજયસિંહજી. ઝાલા સંજયસિંહજી, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી. જય માતાજી. અવાજ આવે છે ને ગુલાબસિંહભાઈ? હાજી. હા. પહેલા આપનો પરિચય આપજો, ત્યારબાદ. હા, હું સંજયસિંહ એચ ઝાલા. મૂળ ગામ અમારું બાવડી, ધ્રાંગધ્રા પાસે, સુરેન્દ્રનગર જિલ્લામાં. અને છેલ્લા 18 વર્ષથી અહીં ભાવનગર સ્થાયી થયો છું. હું મિકેનિકલ એન્જિનિયર છું ને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું. હું ને ગોહિલ સાહેબ, વિમલસિંહ ગોહિલ એક જ કોલેજમાં છે. સાહેબ મેથ્સમાં છે, હું મિકેનિકલ એન્જિનિયરિંગમાં છું. અને સમાજની વિવિધ સંસ્થાઓ સાથે 18 વર્ષથી સંકળાયેલો છું. હવે ખાસ આજે એક મેસેજ આપવાનો ઈ છે, વડીલો છો આપ બધા મોટા ભાગે, કે જે પાઇફંડનું આ જે નીટ એક્ઝામ અને MBBS વાળું મોડલ છે, એમાં આ વર્ષે અમને સૌથી વધારે એન્કરેજિંગ એ છે, પ્રોત્સાહન, કે 6 દીકરા દીકરીઓ MBBS માં એડમિશન મેળવશે. જે લોકો અહીં ગુજરાતમાં હોય, જે વાલીઓ અને જેમણે મેન્ટરિંગ કર્યું હોય, પોતાના દીકરા દીકરી અથવા ભાણેજને ભણાવ્યા હોય, નીટ આપી હોય, એમને ખ્યાલ હશે કે નીટમાં કેટલી કોમ્પિટિશન હોય છે MBBS માં લેવામાં. તો આ પહેલા જ વર્ષે 6 દીકરા દીકરીઓ પાઇફંડ થકી વધારાના MBBS થશે, જે થતા હોય એના અંતર્ગત. હવે આપણે બધા જિલ્લાઓનું વિચારીએ જો, તો બધા જિલ્લાઓમાં આ મોડેલ એપ્લાય કરીએ તો દર વર્ષે 100 દીકરા દીકરીઓ વધારે MBBS થાય. એટલે આવતા 5-7 વર્ષમાં ઓછામાં ઓછા 700 ડોક્ટર્સ થાય રાજપૂત સમાજના. હા, એટલે હવે જે સમાજની મદદથી તો જે દીકરા દીકરીઓ ભણ્યા હોય એમને 100% લાગણી હોય જ એમ, તો એ જો ડોક્ટરો ભવિષ્યમાં આરોગ્ય વિશે સલાહો જે આપવાની છે, કે આ ટ્રીટમેન્ટ લેવી જોઈએ, ના ન લેવી જોઈએ, બરોબર. મેડિકલ ફિલ્ડ અત્યારે કહેવાય નહીં, પણ ઘણી જગ્યાએ પોલ્યુટેડ થઈ ગયું છે, એમ કે એમાં સાચી સલાહ આપવા વાળા ઓછા હોય. તો એનાથી ઇનડાયરેક્ટલી સમાજની ખૂબ મોટી સેવા થશે. તો હું જે ભાવનગર સિવાયના જિલ્લાઓના વડીલો મિત્રો છે એમને કહેવા માંગીશ કે આ જ મોડલ દરેક જિલ્લામાં એપ્લાય કરે પાઇફંડ સોસાયટીનું, અને વધુમાં વધુ દીકરીઓ કે જેને જરૂર છે MBBS માં એપ્લાય થાય, MBBS માં થાય એવો પ્રયત્ન કરે. આભાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ બાપુ સાહેબ, આપે જે વાત કરીએ. અને જાડેજા વિરેન્દ્રસિંહભાઈની ફરિયાદ હતી કે બહુ મોટો ગેપ આવી ગયો, હમણાં અમે કાર્યક્રમ કરી શકતા નહોતા. પણ ક્યારેક મારી અનુકૂળતા ના હોય, ક્યારેક ગોહિલ સાહેબની અનુકૂળતા ના હોય, ક્યારેક અમારા બંનેની અનુકૂળતા હોય, પણ ગેસ્ટની અનુકૂળતા ના હોય. અને હમણાં થોડા એવા ઇસ્યુ પણ થઈ ગયા કે જેના કારણે અમને કાર્યક્રમ કરતા થોડુંક વિચાર કરવો પડતો હતો કે હમણાં અમે હોલ્ટ પર રહીએ, થોડો સમય પછી કાર્યક્રમને કન્ટિન્યુ કરીએ. એટલા માટે અમે લેટ કાર્યક્રમ કરી શક્યા છે, એ બદલ સોરી. અને ભવિષ્યમાં કન્ટિન્યુ જે આપની અપેક્ષાઓ છે, આપ સૌની અપેક્ષાઓ છે, એ મુજબ કન્ટિન્યુ રાખતા રહીશું. થેન્ક યુ સો મચ. માહોલ હતો બરાબર. અને એમાં અમે આ બેનર જોઈને કે એક તો માંડ ફરવા નીકળ્યા, એમાં પરિશ્રમથી પ્રગતિ ક્યાં આવ્યું, એટલે થોડું એ પણ બધી સિચ્યુએશનોને ધ્યાનમાં રાખી અને થોડા લેટ હતા, પણ હવે રેગ્યુલર પાછા થઈ જશું. મહાવીરસિંહ સાતોદર. જય માતાજી. જય માતાજી. મહાવીરસિંહ સાતોદર. ગોહિલ સાહેબ. હાજી. જય માતાજી. આ સામાજિક સંસ્થા સાથે સંકળાયેલો છું અને ચાલુ છે ડાયોમ પર શું પણ છે, કઈ વાંધો નહીં. ભૂતપૂર્વ મનોહરપુર રાજપૂત છાત્રાલયનું ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છું સાહેબ. હવે જે સમાજના કેવાય છે ને કે દાખલા વાગતા હોય ને ભૂવા હસતા ન રહે, મારું એના જેવું થયું. હું અત્યારે ખરેખર લાઈવ થાય એમ નહોતો, પણ તોય થવું પડ્યું.
રહી નહીં શક્યા મહાવીરસિંહભાઈ. રહી ન વગાડું એટલા માટે. બસ સરસ ગોહિલ સાહેબ, આપનું કાર્ય બહુ સરસ છે અને અમને આ જીવનમાં, અમારા જીવનમાં ઘણું ઉપયોગી નીવડે એવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. જય માતાજી. થેન્ક યુ મહાવીરસિંહભાઈ, થેન્ક યુ સો મચ. કઈ પણ પ્રશ્ન ના પૂછ્યો અને મારી ખુરશી યથાવત રાખવા બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મહાવીરસિંહભાઈ. મહાવીરસિંહભાઈ પણ અમારા કાર્યક્રમના રેગ્યુલર શ્રોતા છે અને એકદમ અલગ જ પ્રશ્ન દર વખતે પૂછતા હોય છે જે મારાથી મિસ થઈ ગયા હોય છે એવા. એટલે મને એમ લાગે કે ક્યારેક મારી ખુરશી ખતરામાં છે અને આજે કોઈ ક્વેશ્ચન નથી પૂછ્યો એટલે હું આજે ખુશ છું. થેન્ક યુ મહાવીરસિંહભાઈ અને હેપી જર્ની, સેફ ડ્રાઈવ કરજો. જી ખૂબ ખૂબ આભાર મહાવીરસિંહજી. બલદેવસિંહ ગોહિલ પોતાનું માઇક અનમ્યુટ કરે અને વાત કરી શકે છે. રાઈટ હેન્ડ જે હતા એ જોકે નીકળી ગયા બળદેવસિંહજી. પછી એક ભારતીબા જાડેજા વચ્ચે મેં નામ લીધેલું, એ પણ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. થેન્ક યુ. પુષ્પરાજસિંહ ઝાલા નામ હતું અને બેસ્ટ વિશેષ આપ્યા છે રાજપૂત પાયફળ સોસાયટીને. તો થેન્ક યુ પુષ્પરાજભાઈ. તો સમયની પણ જી રીના કુંવરબા. જી આપ સર્વેને ખમા ગણી. ખાસ અમારો એક ક્વેશ્ચન એમ જ હતો કે ભાઈ સાહેબ, આપના પાસેથી જે બાળકોએ આ સંસ્થાનું ઋણ લીધું છે એ ફ્યુચરમાં એમની સિદ્ધિ મેળવ્યા બાદ એ સંસ્થાનું ઋણ સ્વીકાર કેવી રીતે કરે છે? આપણે જે વાત કરી હતી, જે રીતે હમણાં તે 65 ને 70 બેચના પણ અમુક એવા છે જે 65 માંથી એની ફી રૂપે લઈ ગયા. ધારો કે અમારા એક સંસ્થા છે માજીરાજમાં વિધવા સાહેબ ફંડ, હવે એના પ્રમુખ તરીકે જે છે પ્રમુખ સાહેબ આકડિયાના જે ધર્મેન્દ્રસિંહજી ગોહિલ, હવે એને આજથી 30 વર્ષ પહેલા 250 રૂપિયા લીધા હતા. તો અત્યારે 11,000 રૂપિયા આપીને એને પોતે ઋણ સ્વીકાર કર્યો કે હવે બીજા એક વિદ્યાર્થીને હું ફી ભરી દઉં. ત્યાં હતા પણ અત્યારે 250 કઈ થાય નહીં એટલે હું 11,000 રૂપિયા બાકીની રકમ પાછી આપીશ, પણ 25,000 હું પૂરા કરી. આવી રીતે ઋણ સ્વીકાર કર્યો. બધા કરતા હોય છે. રીનાબાને એક જવાબ દઈશું વચ્ચે થોડો, કે અમે 30 કે 31 રૂપિયા લીધા હતા 1983 કે 84 માં ભાવનગર થી બધા આવ્યા હતા અને એ વખતે મારો 1300 રૂપિયા પગાર હતો. અને આમ તો ન કહેવાય, આવું બધું ડિક્લેર તો ન કરાય, પણ 3,000 રૂપિયા મેં આપ્યા હતા સંસ્થા માટે. અને મતલબ મેં કીધું હતું કે ભાઈ આમાં મારે મેં કીધું 5-6 મહિના ખેંચાઈ જાય, પણ છતાં મારથી જેટલું ખેંચાય એટલું ખેંચાઈ જવાનું એમ. એટલે બધા જે પણ હોય, જેને પણ આવી શિષ્યવૃત્તિનો લાભ લીધો હોય એ ઋણ અદા કરતા જ હોય છે. મારા ખ્યાલથી એવા કોઈ નહીં બચ્યા હોય કે જેને આવું કઈ લીધું હોય ને પછી પાછું કઈક સદ્ધર થયા ને પગભર થયા હોય સંસ્થાને પાછું પરત ન કર્યું હોય. જી સર. જી બાપુ સર, એટલે અમે ખાસ એમ કે ધનથી તો કરતા જ હોય છે, પણ કંઈક ઇનોવેટિવ કે ક્રિએટિવ રીતે પણ કદાચ ઋણ સ્વીકાર થતું હોય તો એટલે અમારે ખાસ જાણવું હતું એમ. થેન્ક યુ ભાઈ સર. થેન્ક યુ રીના કુંવરબા, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર રીના કુંવરબા. ચુડાસમા દિગ્વિજયસિંહ. ચુડાસમા દિગ્વિજયસિંહ આપનો રાઈટ હેન્ડ છે, એટલે જો વાત કરવા માંગતા હોય તો માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. બીજા કોઈનું રાઈઝ હેન્ડ હોય તો સર લઈ લો. જી મિત્રાજસિંહ, આપ આપનું માઇક અનમ્યુટ કરીને વાત કરી શકો છો. જય માતાજી સર્વે વડીજનોને. જય માતાજી. સૌપ્રથમ તો આજે હું પહેલી વાર જોડાણો છું એટલે એટલો બધો તો મને આઈડિયા નથી, પણ ઘણું ખરું જાણવા મળ્યું છે. અને સર્વે વડીજનો આ જે અનુભવ હોય છે એમાંથી ઘણું આપણને માર્ગદર્શન મળતું હોય છે. એ સિવાય વિમલસિંહ સાહેબની જો વાત કરું તો
ભાવનગર બોર્ડિંગ ખાતે જે ઘણા ટાઈમથી અમને માર્ગદર્શન વર્ગો માટે ખૂબ કાર્યરત હોય છે, સંજયસિંહ ઝાલા સાહેબ છે, તેમજ આખી ટીમ હોય છે. તો ઘણી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જો એક છત્રછાયામાં જો ભેગા થતા હોય, જે આપણું રાજપૂત બોર્ડિંગ સમાજનું જે ભવન છે ભાવનગર, ત્યાં, અને એક પણ રૂપિયો લીધા વિના થતું હોય છે. અને જેમ પેલા દીદીભાઈએ વાત કરી કે આપણે જો ઋણ ચૂકવવું હોય સંસ્થાનું તો કઈ રીતે ચૂકવી શકીએ, તો એમ તો ઘણો નાનો છું, બહુ સલાહ તો ન આપી શકું, પણ એક ખાલી પહેલ કરી શકું કે ધનથી તો લગભગ કોઈ પણ કદાચ ઋણ સ્વીકાર અથવા અદા કરી શકે છે. પણ આપણે એવું કરી શકીએ કે જો આપણે પાસ થઈએ છીએ, ક્યાંય સફળ થતા હોઈએ છીએ, તો આપણે બીજા 5 આપણા દીકરી બાઓને કે માર્ગદર્શન આપીએ કે જે કદાચ ક્યાંક એમને માર્ગદર્શન નથી મળી રહ્યું હતું અથવા તેમને પૂરતી જાણકારી પણ નથી હોતી, તો આપણે તેમને આગળ અપાવી માર્ગદર્શન આપીએ તો એ કરી શકીએ છીએ. અને સૌપ્રથમ તો માફી માંગીશ કે મેં મારો પરિચય નથી આપ્યો. મારું નામ ગોયલ મિત્રાજસિંહ છે અને ગામ ખરગડી ભાવનગરમાં રહું છું અને હાલ વીએમસી વડોદરા કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું. અને આ ફરજ બજાવવા પાછળ જે સફળ થયો છું, તો બોર્ડિંગનો આભાર માનીશ કે અત્યાર સુધીમાં 24 વર્ષની ઉંમરમાં મેં અત્યાર સુધીમાં 9 જેટલી ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરી હોય, તો તેનો સમગ્ર ફાળો રાજપૂત સમાજ બોર્ડિંગ ભાવનગરને આપું છું. અને વિમલસિંહ સાહેબ છે કે ઝાલા સાહેબ છે, તો એ લોકોનો જે આપણને બોર્ડિંગ માટે ઘણો ફાળો હોય છે. અત્યારે સાહેબ વાત કરું તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસીસ આપણે કરીએ તો 26,000 થી 30,000 જો ફી એની હોતી હોય છે, તો ભાવનગર સમાજ જો ફ્રીમાં સેવા તરીકે આપતું હોય છે, તો આપણે ત્યાં તેનો લાભ લઈએ, ચોક્કસ લાભ લઈએ. બીજા 5 દરબારો અથવા આપણા દીકરી બાઓને વાત કરીએ, જે છેવાડા આખા ગુજરાતમાંથી ગમે ત્યાંથી આવે, અમે આવકારી કરીએ છીએ. એ સિવાય આપણો જે ગોહિલવાડ સમાજ છે, તો ભાવનગરમાં અમે કોઈ પણ એરિયામાં જે લોકોને રહેવું હોય, તો આપણા સમાજના લોકોનું મકાન ખાલી હોય તો ત્યાં એ લોકો સસ્તામાં પણ કરી આપે છે કે એ બાને દીકરી બા ભણે. આવો એક પણ અમારો આશય રહેતો હોય છે. અને એ સિવાય જો પાસ થાય તો આપણે ભલે કદાચ 25,000 કે 30,000 રૂપિયા ફી આપણે એકેડમીને આપતા જોઈએ છીએ, તો અહીંયા નથી માંગતા, પણ આપણે જો પાસ થઈએ તો આપણે ઈ રૂપિયા આપણે બોર્ડિંગના દાન આપી શકીએ છીએ કે જેના દ્વારા બીજા 10 આપણા દીકરી બાળકો કે દીકરાઓનો લાભ થઈ શકે. એ એક સારામાં સારું ઋણ કહી શકીએ છીએ. જય માતાજી, ધન્યવાદ. થેન્ક યુ મિત્રાજસિંહભાઈ, બહુ સરસ આપના વિચાર છે ને અમને ગર્વ છે કે આપે 9 પરીક્ષા પાસ કરી છે અને આપે કીધું એમ કે જ્યારે પણ તમારી જરૂરિયાત હતી ત્યારે સમાજ અને સંસ્થાએ તમને મદદ કરી છે. પછી જ્યારે તમને જોબ મળે છે તો એક સેલરી, કમસે કમ એક સેલરી, તમે એક મહિનો જાણે મોડા તમને જોબ મળી હતી એમ સમજીને કમસે કમ એક સેલરી તો તમે સમાજને કે સંસ્થાને આરામથી આપી શકો છો. તો એટલું પણ કરવામાં આવે તો ઘણા બધા વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે છે. થેન્ક યુ મિત્રાજસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર મિત્રાજસિંહજી. જનરલી મેં મેસેજ બોક્સની અંદર યુટ્યુબ ચેનલથી લઈ અને વોટ્સએપ પછી ત્યારબાદ ટેલિગ્રામ બધાની લિંક મૂકેલી છે, તો તેના દ્વારા પણ અમારા પરિશ્રમથી પ્રગતિના કાર્યક્રમોની જાણ ભવિષ્યમાં જે કોઈ અતિથિ વિશેષ આવશે તો એની જાણ પણ આપને થતી રહેશે. અને વેબસાઇટમાં પણ આપ જોઈ શકશો દરેક એપિસોડ, યુટ્યુબ ચેનલમાં પણ દરેક એપિસોડ જોઈ શકશો. અને એમાંથી ખાસ આજના યુવાધનને પણ ઘણું બધું માર્ગદર્શન મળે એવા દરેક અલગ અલગ એપિસોડ આપ બધાના સહકારથી થયા છે. ખાસો સમય થઈ ગયો છે પણ જે હા સાહેબ, હું એક ઘણા બધા વાંચકના મિત્રના ગ્રુપમાં છું, પણ મારો એક મંતવ્ય છે કે આપણે જે ખબર પડે ને છે કે આપણા ક્ષત્રિયનો છે તો એ છે ને ફેસબુકમાં શેર કરી નાખવું એમ. જી સર, બહુ સારો વિચાર છે. એટલે છે ને, એટલે અનેક ક્ષત્રિયોને ખબર પડશે કે આવું કંઈક પ્રવૃત્તિ થાય છે એમ. હા, જયદેવસિંહ વાઘેલા ભઈલા છે રાજપૂત યુવા ક્લબના ફેસબુક પેજમાં લગભગ એમને પરિશ્રમ પ્રગતિના ગેસ્ટનું મુકતા હોય છે. હા પણ હું તમને ઓળખું છું, હું વિમલસિંહ ઓળખું છું. જયદેવભાઈ જે પોસ્ટ મૂકે છે કે વડીલ, આદરણીય વડીલ, તો ઈ પોસ્ટ ગમે શેર કરે તો વાયા ગમે તે ક્ષત્રિય પાસે પહોંચે એટલી ખબર પડે કે આ સમયે આપણે જોઈન્ટ થવાનું છે. હવે હું તમને કહી દઉં, કાલે જ હું તમને વાત કરું કે ગોહિલવાડ રાજપૂત સમાજનું અમારો ગ્રુપ છે. હું તો વડોદરા રહું છું, પણ આમાં ગુલાબસિંહભાઈ મેં કાલે સ્પષ્ટ સૂચના આપી એમ કે તમે આજે શેર કરો છો ને, કાલે 7-8 વાગે પાછું શેર કરજો, કેમ કે હવે ભૂલાઈ જાય એમ. ગ્રુપમાં ઉપર નીચે હું આવ્યું એમ. તો ગુલાબસિંહે તરત જી કીધું અને આજે વિમલસિંહની પોસ્ટ આવી એટલે મેં જેટલા ક્ષત્રિયના ગ્રુપ હશે ને એમાં દરેક વિમલસિંહની તમારી પોસ્ટ શેર કરી.
આજે વિમલસિંહ ગોહિલ આવવાના છે ભાવનગરના, તો તમે બધા આમાં જોઈન્ટ થઈ જાઓ. જી આ પણ એક સમાજ સેવા જ છે કે તમે સારો મેસેજનો પ્રચાર કરી રહ્યા છો. હા ઓકે બા, જય માતાજી. જય માતાજી. થેન્ક યુ બાપુ સાહેબ, થેન્ક યુ. આભાર સર્વે સાહેબ. હેલો હાજી સર, સોરી કદાચ પાછો હેન્ડ રેઝ કરતા નથી આવડતું, પણ મારે 30 સેકન્ડ એક જોઈએ છે. જી નો પ્રોબ્લેમ. હા, હું સંજયસિંહ ઝાલા, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું. હવે એક જે ભાવનગર બોર્ડિંગની જે એક સોશિયલ ઇમ્પેક્ટ આવ્યો એની વાત હું કરું છું. મિત્રાજસિંહ જે છેલ્લે બોલ્યા એના ઉપરથી અમને યાદ આવ્યું કે છેલ્લા 2007 એટલે 17-18 વર્ષમાં અહીં 15,000 થી 20,000 દીકરીઓ ભણીને ગયા અહીં, બરોબર. અને જે દિવસે અમે ચાલુ કર્યું હતું એ દિવસે અમે એવું નક્કી કર્યું હતું કે અમે લગભગ નિઃશુલ્ક રાખશું એમ. તો જુવાનિયામાં એ વખતે એક ફ્રસ્ટ્રેશન હોય સામાન્ય રીતે. હું એન્જિનિયરિંગ કરતો હતો તો એ વખતે એમ એવું એક માહોલ હોય કે સમાજે આપણા માટે શું કર્યું એમ, બરોબર. એવા ડાયલોગ મારતા હોય છોકરાઓ કે જે આમ કદાચ એવું માનતા હોય કે અમે ખૂબ ભણેલા છીએ એમ, એન્જિનિયરો, ડોક્ટરો, હું એન્જિનિયર છું એટલે કે સમાજે અમારા માટે શું કર્યું એમ. તો એવા 15,000 દીકરીઓને અમે એ પ્રશ્નનો જવાબ આપ્યો છે, ખાસ કરીને ગોહિલવાડે, કે સમાજે શું કર્યું. તો એનાથી આજે એક સૌહાર્દ જે કહેવાય, એક સારો સામાજિક માહોલ, કે સમાજ ખાલી રાજકારણ કે ઝઘડા કે એના માટે જ નથી એમ, બરોબર. અને ગોહિલવાડનું એક ગામ કદાચ એવું નહીં હોય, આજુબાજુના ભાલના ગામ, કે જેના વિદ્યાર્થી અહીં ન ભણ્યા હોય બોર્ડિંગમાં. અને ગુજરાતનો એક તાલુકો એવો નહીં હોય કે જ્યાં અહીં ભાવનગર બોર્ડિંગના ભણેલા દીકરીઓ કોઈ નોકરીએ ન હોય. તો આનાથી આખો જે એક સામાજિક માહોલ ઉભો થયો એ એક બહુ મોટી વસ્તુ છે, ખૂબ મોટી વસ્તુ છે. આ જસ્ટ હું જે બીજા જિલ્લાના વડીલો જોઈન થયા છે એમને જણાવવા માંગુ છું. આભાર, થેન્ક યુ. સંજયભાઈ, તમે છે ને તમે આનો પ્રચાર અને પ્રસાર કર્યો છે કે આ જે મનોનકબર આત્મસંકુલ છે એની સાથે માજીરાજ વિધવા સહાયક પણ, પાયફન સોસાયટી કે અન્ય જે કઈ સંસ્થા છે, બરાબર, આ કોઈને ખબર જ નહોતી. આ છે ને આ બાલાચડી જેવું છે. તમે જો તમને ખબર હશે, બાલાચડી ને બાલાચડીયન, બરાબર. પછી લીબડી બોર્ડિંગ અમારા વડોદરામાં બહુ હાલે છે કે બાલાચડી ને આ બાલાચડી, લીબડી બોર્ડિંગ. અમારા મનોનકબર બોર્ડિંગ આવા હાલતું જ નથી. પણ આ ભાઈ જે ખરકડીને આવ્યા છે ને, હવે એને મળીશ ક્યારેક વડોદરામાં. શૈલેન્દ્રસિંહજી અને સંજયસિંહજી, માફ કરજો ભણભાઈ, વચ્ચે એક વાત કરવી છે. બોર્ડિંગમાં જે ક્લાસીસ ચાલે છે એમાં સંજયસિંહ સાહેબ, વિમલસિંહ સાહેબ એ બધા ફાઉન્ડર છે. અને એ લોકો થકી 3,000 થી 4,000 નોકરિયાત લાગી ગયા છે નોકરીમાં. અને મકાન નાનું પડતું હતું. ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે એક મીટિંગ રાખી. સાહેબ એક પાયફંડનું ઇનામ વિતરણનો પ્રોગ્રામ હતો, એમાં ભૂપેન્દ્રસિંહ સાહેબ ગેસ્ટ હતા. અને પછી અડધી કલાકની મીટિંગ રાખી કે ભાઈ આપણે ક્લાસીસ માટે નવું મકાન બનાવી. સાહેબ આ લોકોના વિશ્વાસે, સંજયસિંહ સાહેબ, વિમલસિંહ અને ટીમના વિશ્વાસે અડધી જ કલાકમાં 1 કરોડ રૂપિયાનું દાન ભેગું થઈ ગયું. એ આ લોકો ઉપર વિશ્વાસ હતો. અને એ મકાન અત્યારે તૈયાર થઈ ગયું છે સાહેબ. થેન્ક યુ સો મચ ગોહિલ સાહેબ, આટલી સરસ માહિતી આપવા બદલ. કે રાજપૂત પાયફંડ સોસાયટી ના ઉપર વિશ્વાસ રાખીને અડધી કલાકમાં 1 કરોડનું દાન ભેગું કરી દીધું, કલ્પના પણ કોઈ ન કરી શકે. પાયફંડ સોસાયટીનો ઇનામ વિતરણનો પ્રોગ્રામ હતો અને આ નોકરીના ક્લાસીસ માટે એક આયોજન કર્યું હતું. જે સંજયસિંહ સાહેબ અને વિમલસિંહ સાહેબ એના ફાઉન્ડર છે. એ ભલે સ્વીકારે નહીં કે અમે નથી, એ નથી કહેતા કે અમે છીએ, પણ લોકો કહે છે કે આ છે. અને એના ઉપર વિશ્વાસ મૂકી અને ભૂપેન્દ્રસિંહ સાહેબે એક મીટિંગ લીધી કે ભાઈ એક મકાન બનાવવું છે ક્લાસીસ માટે. અને એ મકાન અત્યારે તૈયાર થઈ ગયું છે. અડધી જ કલાકમાં 1 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા હતા. કેવડો જબરજસ્ત ટ્રસ્ટ બધાનો, સમાજનો, કે આપણે આમાં દઈએ છીએ તો એ યોગ્ય જગ્યાએ જ આપણું અનુદાન થાય છે. જી સર. જી થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ સર. સમય ઘણો થઈ ગયો છે. વિમલસિંહ સાહેબે બહુ બધો સમય આપને આપ્યો અને સારી માહિતી આપી.
સમય ક્યાં જતો રહ્યો, જનરલી 1 કલાક ને 40 મિનિટનો સમય થઈ ગયો છે અને 1 કલાક ને 40 મિનિટ બરાબર છે ક્યાં જતી રહી એ ખ્યાલ નથી આવ્યો, પણ માહિતી એટલી રસપ્રદ હતી અને ઘણું બધું શીખવાનું જાણવાનું પણ મળ્યું. મેસેજ તો વર્ષોથી આપણે જોતા હોય, જોડાયેલા હોય, બરાબર, ઘણા પ્રથમ વખત પાયફોન સોસાયટી જે છે શું છે, પણ એની સત્ય હકીકત અને જે પાયાથી લઈને અત્યાર સુધીની વાત કરી. અને ખુશીની વાત એ છે કે અમુક હજુ પણ હવે જોડાય છે. એટલે વેબિનારની અંદર આપ સૌને ખાસ જણાવી દઈ કે હાવ રજવાડું અમારે નથી ચાલતું. અમે 9નો સમય આપ્યો હોય તો અમે 9 વાગે સમયસર વેબિનાર સ્ટાર્ટ કરી જ દઈએ છીએ. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ જોડાવ ને તો એ સમયસર આપ હાજરી આપજો, જેથી કરી અને આપને પૂર્ણ માર્ગદર્શન મળે. અને કાંઈ ક્વેરી હોય યુટ્યુબમાં આપનું ટેન્શન જોઈ શકો છો, પણ કાંઈક પ્રશ્ન હશે તો એ યુટ્યુબમાં નહીં પૂછાય કે વિમલસિંહજી સાહેબ આનું આ શું છે શું નહીં. લાઈવમાં એ એક સરળતા રહેશે. એટલે ખાસ બધાને નમ્ર વિનંતી કે જ્યારે પણ વેબિનારનું બેનર આપ કોઈ પણ ગ્રુપમાં કે જુઓ ને તો એમાં ફક્ત તારીખ જ જોવાની અને વાર જોઈ લેવાનો. બાકી સમય તો રાતના 9 વાગ્યાનો જ હોય છે અને એક્ઝેક્ટ 9 વાગે સ્ટાર્ટ થઈ જ જાય છે. આજના વેબિનારમાં અતિથિ વિશેષ તરીકે જોડાયેલ ડૉક્ટર એન્ડ પ્રોફેસર શ્રી વિમલસિંહજી સાહેબ તથા આપણા જે કોઈ અમારા પરિશ્રમથી પ્રગતિના શુભ ચિંતકો કે જે અમારી બેટરી છે, 10 દિવસ પછી મેસેજ ચાલુ થઈ જાય હવે ક્યારે વેબિનાર છે, તો એવા અમારા હિતેચ્છુઓ શુભેચ્છકો કે જે કન્ટિન્યુ અમને દોડાવ્યા કરે છે અને પોતે સાથે દોડે છે, પોતે બેસી નથી રહેતા કેમ કે એ કનેક્ટ હોય છે. એટલે અમે એમ ના કહી શકીએ કે સાહેબ તમે બહુ ઉતાવળ કરતા હતા પણ આ વખતે તમે નહોતા એવું કહેવાનો એ પ્રશ્ન જ ઊભો નથી થવા દેતા. એવા સૌ જોડાયેલા બધા અતિથિ વિશેષ જ છો અમારા માટે અને એના થકી જ પરિશ્રમથી પ્રગતિના 65 એપિસોડ સુધી પહોંચ્યું છે. તો આજના શુભ દિવસે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ.